મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેન્ઝીનની ઘણી બધી પ્રક્રિયાઓ મેં ચાલી દીધી. મેં તમને કીધું હતું ખાસ મોઢે કરજો, નહીં કરી હોય ધંધે લાગી જાઓ. એમાંય મેં લાસ્ટ લેક્ચર જે મોકલ્યો ને તો ખાસ આવડવું છે, કારણ કે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને મોકલ્યું છે એની અંદર છે નિર્દેશક અસર. ખરેખર ગયો લેક્ચર જે હતો ને લાસ્ટ લેક્ચર, એમાં બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. ચોપડીની દ્રષ્ટિએ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. ક્લિયર? હું આ એડિશનલ શીખવાડી રહ્યો છું, પણ આ નહીં આવડે તો ધંધે લાગી જાવ. એટલે મહેરબાની કરીને કરી નાખો પહેલા એ. ક્લિયર? તો હું ત્યાંથી આગળ વધું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં જે શીખ્યા હતા હું તમને ખાલી નાની ફરીથી ફટાફટ રિવિઝન મરાવી દઉં. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવું શીખ્યા હતા ઓર્થોપેરા નિર્દેશક અસર. મેં તમને કીધું તું આ નિર્દેશક અસર શું છે. તો નિર્દેશક અસર માટે મેં આપણે એવી વાત કરી હતી કે સૌથી પહેલા બેન્ઝીન જે હોય એના ઉપર કોઈ એક ક્રિયાશીલ સમૂહ, એટલે કે બેન્ઝીનના 6 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજનનો વિસ્થાપન કોઈ એક ક્રિયાશીલ સમૂહ વડે થઈ જાય. લાઈક ધેટ તમને અત્યારે સાઈડમાં દેખાતું જ હશે ક્લોરોબેન્ઝીન. તો એવી રીતે હું એમ કહું છું કે ધારો કે બેન્ઝીન હોય એની ઉપર ક્લોરીન વડે વિસ્થાપન થઈ ગયું છે, એટલે એક હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન દ્વારા ક્લોરોબેન્ઝીન બની ગયું છે. તો હવે આપણી પાસે આ ક્લોરોબેન્ઝીનમાં રહેલો ક્રિયાશીલ સમૂહ ક્લોરીન એ મુખ્ય સમૂહ કહેવાય. ક્લોરીન આપણો કહેવાશે મુખ્ય સમૂહ. અને આવા એક વિસ્થાપિત બેન્ઝીનમાં જો હું બીજી વાર વિસ્થાપન કરું, તો બીજી વાર વિસ્થાપન કરવા જઈશ એટલે બીજી વાર હું ધારો કે બીજો ક્લોરીન એડ કરવા જાઉં તો આને દ્વિતીય વિસ્થાપન કહેવાય. અને દ્વિતીય વિસ્થાપનમાં બીજો ક્લોરીન ક્યાં જોડાશે એનું નિર્દેશન આ મુખ્ય સમૂહ કરે. ક્લિયર? અને આવા મુખ્ય સમૂહો બે પ્રકારના હોય, ઓર્થોપેરા નિર્દેશક અને મેટા નિર્દેશક. મેં કીધું તું ઓર્થોપેરા નિર્દેશક કયા હતા? તો જેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહો હોય, એટલે કે જે બેન્ઝીનને સક્રિય કરે એ બધા હંમેશા ઓર્થોપેરા નિર્દેશક હોય. કારણ કે એમાં ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. તો ઇલેક્ટ્રોન અનુરાગી જે ધન આયન હોય એ ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય. પણ એવા ક્રિયાશીલ સમૂહો કે જે ઇલેક્ટ્રોન આકર્ષક હોય, એટલે બેન્ઝીન વલય પર જોડાયા બાદ જેમ કે નાઇટ્રો સમૂહ જોડાઈ જાય, નાઇટ્રોબેન્ઝીન, તો એમાં નાઇટ્રો સમૂહ પોતે ઇલેક્ટ્રોન આકર્ષી લે ચાલુ બેન્ઝીનમાંથી. બેન્ઝીનમાંથી પોતે ઇલેક્ટ્રોન આકર્ષી લે એટલે એનો અર્થ શું થયો? એના ઓર્થો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, એટલે અહીંયા ધન વીજભાર આવતા હતા. તો એમાં ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધારે હોય? તો હંમેશા મેટા સ્થાનમાં વધારે હોય. તો આવા જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય, આ ઉપરવાળા જે મેં કીધા ઇલેક્ટ્રોન દાતા, દાતા હંમેશા ઓર્થોપેરા નિર્દેશક હોય અને આકર્ષક હોય બધા હંમેશા કેવા હોય? મેટા નિર્દેશક. તો એનો અર્થ એવો થયો કે જ્યારે મુખ્ય સમૂહ સક્રિય કારક હોય, એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહો હોય, તો એ હંમેશા બીજા ઇલેક્ટ્રોન અનુરાગીને કયા સ્થાન પર જોડશે? ઓર્થો અને પેરા પર. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય, એટલે કે બેન્ઝીનને અક્રિય કારક બનાવતા હોય, એટલે એની સક્રિયતા ઘટાડતા હોય, તો એમાં બીજો ધારો કે આમાં બી મારે ધન ઇલેક્ટ્રોન રાગી ધનાયન જોડવો, Cl+, ચલો કોઈ વાંધો નહીં. તો આ ક્યાં જોડાશે? મેટા સ્થાનમાં. અહીંયા ક્યાં જોડાય? ઓર્થો અને પેરા સ્થાનની અંદર જોડાય. પણ આમાં ક્યાં જોડાય? મેટા સ્થાનમાં. ક્લિયર? તો આને ઓર્થોપેરા નિર્દેશક અસર કહેવાય, જે મેં લાસ્ટ લેક્ચરની અંદર સંપૂર્ણપણે સમજાવી દીધી છે. અને આજે આપણે ભણવાની છે સંપૂર્ણપણે બધી જ એડિશનલ પ્રક્રિયાઓ. ચાલો શરૂ કરતે हैं. आ जाओ फिर फील्ड में, बढ़िया मजा आएगा. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું, અને હા હજી એક વાત મેં તમને લોકોને એવું કહી રાખ્યું છે, બે જણને લગ્ન કરવા હોય તો લગ્નની કન્ડિશન ફિક્સ હોય, ફેરા ફરવા તો પડે જ. સેમ એના જેમ ક્લોરિનેશન હોય, તમારે આ દુનિયામાં કોઈનું બી ક્લોરિનેશન કરવું હોય કન્ડિશન ફિક્સ જ હોય. કોણ જોઈએ? ક્લોરીન, નિર્જળ FeCl3 અથવા તો AlCl3. અહીંયા નિર્જળ FeCl3 અથવા તો AlCl3 બેમાંથી કોઈ પણ લેશો ચાલશે. એની હાજરીમાં તમે ક્લોરિનેશન કરી શકો. તો ક્લોરિનેશનની કન્ડિશન ફિક્સ થઈ. ક્લિયર? તો લાસ્ટ ટાઈમ એટલે આ કન્ડિશન બધી મોઢે જોઈએ અમારે, ફરજિયાત. ના કર્યો તો હજી બી કહું છું એકવાર લખીને કરી નાખજો. હું આજના છેલ્લે લેક્ચર પતશે એટલે છેલ્લે તમને શીખવાડી દઈશ કે કેવી રીતે કન્ડિશન યાદ રખાય. ઓકે? અને હા,
આજનો લેક્ચર થોડો બિગ લેક્ચર છે, પણ આજનો લેક્ચર સાથે ના ચલાવ કશી ગતા ગમ ના પડે એના જેવું છે, એટલે કરજો. ચલો તો આગળ વધીએ. તો આપણે બેન્ઝીનનું ક્લોરિનેશન તો જોયું, ત્યાં સુધી તો બધાને ખબર પડી હતી. હવે આમાં કેવું છે, થોડી આગળ પ્રક્રિયા જઈએ છે. એટલે કે ધારો કે મારે ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન કરવું હોય, એટલે હવે હું શું કરું છું, ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન. થાય, કઈ વાંધો નહીં. કન્ડિશન તો ક્લોરીન નિર્જળ FeCl3, અધરવાઇઝ મેં કીધું તો એમ કોણ લઈ શકો, AlCl3 ની હાજરીમાં. શું થવાનું, તો આપણો Cl2 હોય એમાંથી છૂટો પડે ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન એટલે Cl+. એ છૂટો પડતો Cl+ હવે આ ક્લોરોબેન્ઝીનમાં જોડાવા જશે. એ બેન્ઝીન હતું ત્યારે વાંધો નતો, ગમે તે હાઇડ્રોજન કાઢી નાખતા હતા, ચાલતું હતું. પણ હવે શું છે, ક્લોરોબેન્ઝીન એટલે મુખ્ય સમૂહ કોણ થઈ ગયું, ક્લોરીન થઈ ગયું. તમને ખબર હોવી જોઈએ કે ક્લોરીન કેવું છે, તો ઓર્થોપેરા નિર્દેશક છે. આવું સમજાવવા માટે લખું, તમારે નથી લખવાનું આવું બધું. તમારે કેવી રીતે લખવાનું થાય ને બધું હું સમજાઈશ, ટેન્શન ના લો, અત્યારે સમજો ખાલી. તો ક્લોરીન ઓર્થોપેરા નિર્દેશક છે. તો આ Cl2 માંથી છૂટા પડતા બીજા ઇલેક્ટ્રોન અનુરાગી Cl+ ને ક્લોરોબેન્ઝીનમાં જોડાવવું હોય તો ક્યાં જોડાઈ શકે, તો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે ઉપરવાળો જે ક્લોરીન છે, ઉપરવાળો ક્લોરીન એ બીજા Cl+ ને કાં તો ઓર્થો સ્થાનમાં જોડે. એટલે સમજો કે આપણો ક્લોરોબેન્ઝીન હતું, આ ક્લોરોબેન્ઝીનના ઓર્થો સ્થાનમાંથી કાં તો H નીકળે, અથવા તો પેરા સ્થાનમાંથી એક H નીકળી જાય. કાં તો ઓર્થો સ્થાનમાંથી કાં તો પેરા સ્થાનમાંથી. જ્યાંથી H નીકળે ને બંધ ખાલી પડે ત્યાં આપણું ક્લોરીન જોડાય. ઓર્થોમાંથી અથવા પેરામાંથી છૂટો પડેલો H બીજા Cl સાથે જોડાઈને છૂટું પાડે HCl. અહીંયા HCl નો એક જ અણુ છૂટો પડે. ઘણાને એવું થાય છે નિપજ તો બે બની. હા, નિપજ અહીંયા બે બનવાની. કઈ કઈ નિપજ, ઓર્થોડાયક્લોરોબેન્ઝીન, ઓર્થોડાયક્લોરોબેન્ઝીન, અધરવાઇઝ આને આપણે કહીએ છીએ પેરાડાયક્લોરોબેન્ઝીન. આ બંનેના નામ જો એકમાં સમજાવું છું, બીજામાં નહીં સમજાવું, એટલે ધ્યાન રાખવું આ એકમાં જ. અહીંયા નિપજ બે મળી, પણ ખરેખર આ બંને નિપજ મળે છે તો આપણને ક્લોરોબેન્ઝીન માંથી. એટલે 100% ક્લોરોબેન્ઝીન હોય એમાંથી 50% ઓર્થો બનતી હોય, 50% પેરા બનતી હોય. સમજાય છે? એટલે આમ જોવા જાવ તો એવું કહેવાય એક અણુમાંથી અડધો અણુ ઓર્થો બનાવે, અડધો અણુ પેરા બનાવે. જસ્ટ ઉદાહરણ આપ્યું. એટલે અડધો અડધો અણુ ના હોય, તમે આ પ્રક્રિયા કરતો છો એક અણુ ની થતી હોય ના, અસંખ્ય અણુઓ હોય, પણ છૂટો શું પડતો હોય તો એક જ HCl. એટલે એક ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા થાય, ધારો કે આવા બે અણુ હોય તો બે અણુની પ્રક્રિયા કરું તો અહીંયા બે HCl છૂટા પડે, અને તો અહીંયા તમે નિપજ એક એક લખી શકો. પણ હું એમ કહું છું મારી પાસે એક જ અણુ છે ને એક જ અણુમાંથી મારે લખવાની હોય, તો એક જ અણુમાંથી જ્યારે નિપજ લખવાની હોય ત્યારે એક જ HCl છૂટો પડે. ક્લિયર? યાદ રાખજો, તમારે અહીંયા છૂટો કેટલો HCl પડવાનો, એક જ. કારણ કે હું બોલું છું એમ 50% નિપજ ઓર્થો બને, 50% નિપજ પેરા. ડન? બોલો, રહેશે? યાદ રહેશે? પડી ખબર? ફાઇનલ? ચલો આગળ વધીએ. નવી પ્રક્રિયા, એકદમ નવી, ફ્રેશ, તાજી આવી માર્કેટમાં. ક્લોરિનેશન કન્ડિશન તો તમે જાણતા હતા, પણ હવે મારી પાસે ક્લોરોબેન્ઝીન છે. જો હું ક્લોરોબેન્ઝીનનું જો શું કરું છું, ઘન NaOH લઈ એની હાજરીમાં પીગલન કરી નાખું. એટલે પ્રક્રિયાનું નામ થશે પીગલન. પીગલન પ્રક્રિયા હંમેશા બેન્ઝીન વલય સાથે ક્લોરીન જોડાયેલો હોય તો કરી શકે. ઘન NaOH લઈને એની હાજરીમાં ગરમ કરું તો આપણો આ જે સોડિયમ હોય ને એ અહીંયાથી ક્લોરીનને લઈ જાય અને છૂટું પાડી દે NaCl. અને એક ક્લોરીનના સ્થાન ઉપર આ વિસ્થાપન થયું. આ શું થયું? વિસ્થાપન. કયું વિસ્થાપન? તો ક્લોરીનનું વિસ્થાપન કોના વડે થાય? OH વડે. તો વિચારો, ક્લોરીન કાઢીને OH મૂકો તો બોલો બની જાય? ફિનોલ. અને એ ફિનોલની પાછી રિડક્શન કરી નાખો તો પાછું બેન્ઝીન. વાવ, જોરદાર વસ્તુ આવી. બેન્ઝીન માંથી તમે જો ડાબી બાજુ તમને નીચે બેન્ઝીન દેખાતું હશે, બેન્ઝીન માંથી ગોળ ફરીને પાછું બેન્ઝીન બન્યું. ટૂંકમાં પીગલન ક્યારે કરીએ? તો બેન્ઝીન વલય પર ક્લોરીન હોય અને એ ક્લોરીનને મારે કાઢવો હોય તો પીગલન કરીએ. તો જરા અહીંયા જયારે ગોળ ફરમાવો તો
અહીંયા બોલો ઓર્થો સ્થાનમાં ક્લોરીન હતો અને મુખ્ય સ્થાન પર ક્લોરીન હતો કે નહીં? એવી રીતે અહીંયા ઓર્થો અને પેરા સ્થાનમાં ક્લોરીન ક્લોરીન હતો કે નહીં? તો બંને પ્રક્રિયા માટે લખી શકું, બંને માટે પ્રક્રિયા સિમ્પલ છે, સાદી જ છે, એટલે બંનેનું નામ વચ્ચે કોમન લખું છું, પીગલન. ધારો કે આની પીગલન પ્રક્રિયા કરું તો 2 મોલ NaOH જોઈએ, કારણ કે જો 2 ક્લોરીન દેખાશે તમને લોકોને, અને જો તમને 2 ક્લોરીન દેખાતા હોય બંને ક્લોરીન તમારે કાઢવા હોય તો 2 મોલ NaOH ની જરૂર પડે. કેટલા મોલ NaOH ની જરૂર પડશે? 2 મોલ. ચલો 2 મોલ NaOH સાથે તમે પીગલન કરી નાખશો તો થશે શું? 2 મોલ NaOH સાથે સોરી આ બધું લખ્યું ને, ગરમ કરી નાખો એટલે 2 સોડિયમ, 1 મુખ્ય સ્થાન વાળો ક્લોરીન અને ઓર્થો સ્થાન વાળો, બંને ક્લોરીન લઈ જાય છૂટા પાડી દે 2 NaCl, અને બંને સ્થાન પર OH જોડાય છે. ઓ તેરી, બંને સ્થાન પર OH જોડાય તો આ શું બની ગયું? ઇટ્સ કોલ્ડ કેટેકોલ. મેં એટલે કીધું તું નામ મોઢે કરજો, નામ મોઢે નહીં કર્યા હોય તો નહીં ખબર પડે, સીધી વસ્તુ છે. એવી જ રીતે જો આ બાજુ 2 મોલ NaOH સાથે પીગલન કરું, ગરમ કરું તો બોલો શું થવાનું? બંને સોડિયમ મુખ્ય સ્થાન અને પેરા સ્થાનના ક્લોરીન ને ઉડાડી જશે એટલે છૂટા પડી જશે 2 મોલ NaCl, અને બંને સ્થાન પર કોણ જોડાઈ જશે? OH. ચલો બંને પર OH જોડી દો. શું બન્યું? ચલો નામ આવડવું જોઈએ લા. ક્વિનોલ. શું બન્યું? આ ક્વિનોલ. આ એડિશનલ પ્રક્રિયા સાહેબ ચમ શીખવાડો છો અમને? અમારે શું જરૂર છે? તો હવે સાંભળો, અહીંયા હું સાથે સાથે તમને એક નાનો પોઈન્ટ બી શીખવાડી દઉં છું, એ છે મેં તમને લાસ્ટ બહુ બધા લેક્ચર પહેલા કીધું હતું, વેરી મોસ્ટ IMP એટલે શું? પરિવર્તન. હવે આજે ચેપ્ટર પૂરું થઈ જાય. ઇન શોર્ટ, પરિવર્તન. તો પરિવર્તન કેવી રીતે પૂછાય? પરિવર્તન તમને જનરલી છે ને આવું પૂછાય. જો અહીંયા સાઈડમાં તમને ખાલી સમજાવું છું, એક ઉદાહરણ આપું છું. મને આવું પૂછે પરિવર્તન એટલે આવું, બેન્ઝીન માંથી કેટેકોલ. કેટલા માર્ક્સો ખબર છે ને? પૂરા 4 માર્ક્સ. ખાલી લખીને આટલું જ આપ્યું, બેન્ઝીન માંથી કેટેકોલ પરિવર્તન સમજાવો. તો તમારે પરિવર્તન ની અંદર કરવાનું કશું નથી હોતું, બહુ ઈઝી હોય છે. અને શું હોય છે? તો પરિવર્તન લખવું હોય તો મને બેન્ઝીન માંથી કેટેકોલ પૂછ્યું છે, શીખવાડ દો, સમજી લેજો, પછી બીજી વાર નહીં સમજાવવાનું. બેન્ઝીન છે, ઓકે. તમને એ ખબર પડવી જોઈએ કે પહેલા તો કોઈ પણ પરિવર્તન આપ્યું હોય એટલે પહેલો પદાર્થ અને છેલ્લો પદાર્થ કેટેકોલ ખબર પડવી જોઈએ. કેટેકોલ એટલે કોને કહેતા હતા? કેટેકોલ. તો બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર હોય છે અને ઓર્થો સ્થાન પર હોય છે. એટલે તમને પ્રારંભિક પદાર્થ અને અંતિમ પદાર્થના નામ અને અણુસૂત્ર આવડતા તો જ પરિવર્તન આવડે. એમનું નામ મોઢે કરવા નહીં આલે, કંઈક તો હોય ને કારણ. તો કરી નાખજો, હજી બી ના કર્યા હોય તો, નકર હેરાન થઈ જશો. સાચું કહું છું હું તમને. ઓકે, એટલે બધા ફરજિયાત પરિવર્તન, સોરી, નામ મોઢે કરી નાખો. નામ નહીં આવડે તો નહીં ચાલે, બાકી બધું ચલાવી લઈશ. ચલો, તો વાત એવી ચાલતી હતી કે મને આ પરિવર્તન પૂછ્યું છે, પરિવર્તન 4 માર્ક્સ નું છે, લખવાનું કેવી રીતે હોય? તો તમારે લખવાનું શું હોય આની અંદર? જો નીચે લખો જાનો જવાબ. તો આવી રીતે સૌથી પહેલા લખો બેન્ઝીન. બેન્ઝીન માંથી મને ખબર છે મારે કેટેકોલ બનાવવું છે, તો જો મારી પાસે ઉપર અને ઓર્થો સ્થાનમાં ક્લોરીન હોય ને તો એના માટે તમને છે ને અમે હમણાં જે ચલાવી ને બધી પ્રક્રિયાઓ બી યાદ રહેવી જોઈએ. એટલે તો કહું છું, તમે ધ્યાનથી બધું ભણ્યા હોય ને, મોઢે કર્યું ને તો યાદ રહે કે બંને બાજુ OH ચલાવો હોય તો એ આપણે કઈ પ્રક્રિયા ભણ્યા? તો આપણે હમણાં જ શીખ્યા કે બેન્ઝીન હોય એનું સૌથી પહેલા કરી નાખવાનું ક્લોરિનેશન. એટલે ક્લોરિનેશન ની કન્ડિશન લખવાની, નામ લખવાનું ક્લોરિનેશન, ક્લોરીન વત્તા નિર્જળ FeCl3 ગરમ કરો તો છૂટું પડી જાય HCl, અને ક્લોરીન મુખ્ય સ્થાન પર જોડાય એટલે એમાંથી બને ક્લોરોબેન્ઝીન. નીચે નામ લખવાનું, નામ ના લખો તો માર્ક્સ ગયો. આ એક સ્ટેપ કહેવાય. પ્રક્રિયક, નિપજ અને વચ્ચેની કન્ડિશન કમ્પ્લીટ હોય તો આનો 1 માર્ક્સ મળે. આગળ આ ક્લોરોબેન્ઝીન નું પછી શું કરવાનું? તો ફોલો ક્લોરોબેન્ઝીન નું ફરીથી ક્લોરિનેશન કરવાનું, ફરીથી ડાયક્લોરીન અને નિર્જળ FeCl3 ની હાજરીમાં કરી નાખો. બંને ની લખો તો ચાલશે, LCl3 બંનેને લખો ચાલે, ગમે તે લખો તો દીપક ચાલે. ગરમ કરો તો શું થાય? ફરીથી એક HCl છૂટો પડે. પણ હવે આ ઓર્થોપેરા નિર્દેશક છે એટલે તમને અહીંયા 2 નિપજનું મિશ્રણ મળે. એક ઓર્થો સ્થાનમાં ક્લોરીન, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન,
અને સાથે મળશે પેરા ડાયક્લોરોબેન્ઝીન. પેરા ડાયક્લોરોબેન્ઝીન બે નિપજ બનતી હશે તો આનો મળશે 2 માર્ક્સ. અને હજી આગળ તમને ખબર પડી જાય કે આ ડાયક્લોરો વિગલન કોનું કરી શકાય. મારે કેટેકોલ બનાવવું હોય તો કેટેકોલ બનાવવા માટે ઓર્થો સ્થાનમાં હોય જોઈએ અને મુખ્ય સ્થાન પર. તો મને સમજણ પડવી જોઈએ કે આ જે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન બન્યું એનું શું કરવાનું, પીગલન. તો એની પછી આવી રીતે આગળ તમે પ્રક્રિયા લખી શકો. પીગલન 2 મોલ NaOH, ગરમ કરો છૂટું પડે 2 મોલ NaCl, બની જાય એમાંથી કેટેકોલ. તમે આ રીતે આટલું કમ્પ્લીટ લખો તો આના પૂરા 4 માર્ક્સ મળે, નામ સહિત બધું કમ્પ્લીટ. મેં જેટલું લખ્યું કમ્પ્લીટ લખવું પડે. હા, મેં જેમ ઉર્દુમ લખ્યું તમારું ઉર્દુમ નહીં લખે, માર્ક્સ ના મળે. યુ આર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, સમજી શકો છો. પડી છે ખબર? તો આને કહેવાય પરિવર્તન. પરિવર્તન આ રીતે લખાય. તેમ છતાં હજી સાવ છેલ્લે આપણે એક વખત વાત કરીશું. હું પરિવર્તન વિશે ચર્ચા નહીં કરું, પણ તમને ખબર પડવી જોઈએ. ચલો તો આગળ વધીએ છીએ. આપણે ક્યાં પહોંચ્યા હતા? તો આપણે નવી પ્રક્રિયા ભણ્યા, પીગલન. એટલે આજે એક નવી કન્ડિશન તમારે યાદ રાખવાની કે પીગલન કોનું થાય? બેન્ઝીન વલય પર ક્લોરીન જોડાય તો એ ક્લોરીનની જગ્યાએ OH કરવો હોય તો પીગલન કરી શકાય. એટલું જ નહીં, પીગલન હજી બીજી વસ્તુનું થાય. તો હું સાથે સાથે શીખવાડી જ દઉં તમને કે જો બેન્ઝીન વલય પર સલ્ફોનિક એસિડ સમૂહ હોય SO3H, તો SO3H સમૂહને દૂર કરવા માટે પણ તમે આ કન્ડિશન વાપરી શકો. એટલે સલ્ફોનિક એસિડ સમૂહ હોય એનું પણ પીગલન તમે કરી શકો. કન્ડિશન સર કે નામ લખ્યું પીગલન તો કન્ડિશન એ જ હોય. એટલે શું હોય? ઘન NaOH ની હાજરીમાં પીગલન થાય. ગરમ કરવાનું, સોડિયમ SO3H લઈ જાય તો છૂટું પડી જાય NaHSO3, જેને કહેવાય સોડિયમ બાયસલ્ફાઇટ. સોડિયમ બાયસલ્ફાઇટ છૂટો પડે ને એની જગ્યાએ OH જોડાઈ જાય તો અહીંયા પણ બેન્ઝીન વલય પર SO3H દૂર થઈ જાય ને એની ઉપર OH આવી જાય. ઇન શોર્ટ બની શું જાય? ફિનોલ. પડી ખબર? બસ આવું જ છે બધું. બહુ ઈઝી વસ્તુ હોય. જેને ખબર પડવા મળશે ને તો ફટ 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 પ્રક્રિયા આવડશે. ચલો આગળ, હજી એડિશનલ પ્રક્રિયા શીખવાડું. તો જો આપણે નાઇટ્રોબેન્ઝીન હતું, કઈ રીતે બનાવ્યું હતું? તો બેન્ઝીનનું નાઇટ્રેશન કર્યું હતું કે નહીં આપણે? મારે આ નાઇટ્રોબેન્ઝીનનું ફરીથી નાઇટ્રેશન કરું, કાંઈ વાંધો નહીં થાય. તો બરાબર, આપણે એની જ કન્ડિશન છે ને તો વ્હાઇટ કલરથી જ લખીએ એટલે તમને લોકોને યાદ કે નાઇટ્રોબેન્ઝીનનું ફરીથી નાઇટ્રેશન કરવું છે, થઈ શકે. કેવી રીતે થાય? કોની હાજરીમાં થાય? તો ફરીથી નાઇટ્રેશન. કન્ડિશન તો એ જ હોય. એટલે સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4. બોલો, ગરમ કરી નાખું તો છૂટું H2O પડતું હતું તો અહીંયા H2O જ છૂટું પડે. કઈ રીતે છૂટું પડે H2O? તો આમાંથી છૂટો પડતો NO2+. હવે વિચારો, નાઇટ્રો સમૂહ કેવો છે? તો નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે કેવો હોય? મેટા નિર્દેશક હોય. મેં લાસ્ટ લેક્ચરમાં કીધું છે કોણ કયો નિર્દેશક છે ને મોઢે કરવું પડે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછ્યા આવડવું જોઈએ કે નાઇટ્રો સમૂહ મેટા નિર્દેશક હોય તો અહીંયાથી છૂટો પડતો NO2 આના મેટા સ્થાનમાં જ જોડાઈ શકે. એ પછી તમે ઓલી બાજુ જોડો કે આ બાજુ, કોઈ ફરક નહીં પડતો. આ બાજુ જોડો તોય ચાલે ને આ બાજુ જોડો તોય ચાલે. બે જગ્યાએ કારે ના જોડાય, ગમે તે જગ્યાએ. તો અત્યારે હું એક જ જગ્યાએ જોડું છું એટલે અહીંયા NO2 જોડાયો તો અહીંથી છૂટો પડતો H એટલે મેટા સ્થાનમાંથી HNO3 નો એક H અને એક ઓક્સિજન ભેગા થઈને છૂટું પાડી દે H2O. બોલો શું બન્યું? મેટા સ્થાનમાં નાઇટ્રો એટલે મેટાડાઈ નાઇટ્રોબેન્ઝીન. આ બધા નામ મેં તમને લખાયેલા છે. આમાં એક એડિશનલ પ્રક્રિયા છે જે ફિક્સ હોય. આ બધું ફિક્સિંગ વાળું છે. જેમ પેલી મેચ ઓફ ફિક્સ હોય ને એવી રીતે આમાં બધું ફિક્સિંગ જ હોય કે જ્યાં તમને NO2 સમૂહ દેખાય, નાઇટ્રો સમૂહ, અને એનું તમારે રિડક્શન કરવું હોય, હાઇડ્રોજન લાવવો હોય ઓક્સિજનની જગ્યાએ, તો એના માટેની પ્રક્રિયા ઉપર અહીં 2 કલરની ગૂંચળમ થઈ જાય છે એટલે આપણે કલર ચેન્જ કરી નાખીએ કે નાઇટ્રો સમૂહ હોય એનું તમે રિડક્શન કરી શકો. એક NO2 સમૂહ હોય તો એના માટેની રિડક્શન કન્ડિશન ફિક્સ જ હોય. નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે રિડક્શન કરી નાખો તો અહીંયા આપણે 3 મોલ હાઇડ્રોજન લઈએ. કેટલા મોલ હાઇડ્રોજન? 3 મોલ હાઇડ્રોજન. રિડક્શન કરવું એટલે ગરમ કરી નાખવાનું. 3 માંથી 2 H2
બંને ઓક્સિજનને લઈ જાય અને છૂટા પાડે 2H2O ફરીથી 3 માંથી 2 હાઇડ્રોજન, આખા 2 હાઇડ્રોજન એટલે ટોટલ 4 હાઇડ્રોજન પરમાણુ થાય. 4 હાઇડ્રોજન પરમાણુ 6 માંથી 4 પરમાણુ 2 ઓક્સિજન સાથે જોડાઈને 2 H2O છૂટા પાડે અને બાકીના 2 હાઇડ્રોજન એના સ્થાને જોડાઈ જાય એટલે ઓક્સિજનના સ્થાને જોડાઈ જાય તો ઉપર NO2 ની જગ્યાએ થઈ જાય NH2. ઓ તેરી, આને આપણે શું કહેતા હતા? એનિલિન. તો યાદ રાખજો, NO2 માંથી ઓક્સિજન દૂર કરીને હાઇડ્રોજન નાખવા હોય તો રિડક્શન કરવું પડે. કોની હાજરીમાં થાય? નિકલ અને હાઇડ્રોજન. આમાં બીજી 2-3 કન્ડિશન છે રિડક્શન કરે. પછી 12માં શીખીશું, અત્યારે એટલું બધું યાદ નહીં રાખો, શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખો. નિકલ ઉદ્દીપકની હાજરીમાં પણ થાય. રહેશે યાદ? ડન. આગે बढ़ते हैं. ચાલો એના પછી આગળ વધીએ. તો આગળ વધતા આપણી પાસે હવે આઈને બાકી રહે છે ટોલ્યુ. જો હું એકવાર ફરથી તમને ખાલી ફટાફટ એક વખત કહી દઉં. જો આપણે અહીંયા એડિશનલ વસ્તુ કેટલી શીખ્યા, તો ઝૂમ કરું છું પાછું. તો એક ક્લોરોબેન્ઝીનનું ફરીથી ક્લોરિનેશન કરતા શીખ્યા અને ક્લોરીન સમૂહને દૂર કરવા માટે પીગલન. પછી એવી જ રીતે રિડક્શન કર્યું નાઇટ્રો સમૂહનું, તો એમાં ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન આવે. પછી એવી રીતે સલ્ફોનિક એસિડ સમૂહ હોય એની અંદરથી SO3H દૂર કરવું હોય તો પણ પીગલન કરી શકાય અને OH સમૂહ લાવી શકાય. એના સિવાય હવે નવી પ્રક્રિયા શીખવાની આવતી હોય તો હવે આપણે એક જ વસ્તુની નવી પ્રક્રિયા શીખવાની છે અને એ છે ટોલ્યુઇનની. પણ ટોલ્યુઇનની શીખવાડો પહેલા હજી એક નાની એવી એક એડિશનલ પ્રક્રિયા શીખવાડો કે આપણે ખબર ટોલ્યુઇન ની સાથે સાથે ઇથાઇલ બેન્ઝીન બનાવ્યું હતું. આ જે ઇથાઇલ બેન્ઝીન હોય, આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. ઇથાઇલ બેન્ઝીન હોય એનું તમે કરી નાખો ડીહાઇડ્રોજિનેશન. શું કરી નાખું? ડીહાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન દૂર કરવા છે. કોની હાજરીમાં થાય? ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો આ કાર્બન પરથી એક હાઇડ્રોજન, બીજા કાર્બન પરથી એક હાઇડ્રોજન, બંને પરથી એક એક હાઇડ્રોજન છૂટો પાડી દે H2. તો વિચારો શું થયું? બેન્ઝીન વલય પર CH2 હતું એની જગ્યાએ CH, સિંગલ બોન્ડ CH3 હતું એની જગ્યાએ CH2. આવું થઈ જાય કે નહીં? બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડે તો બંને જણા વચ્ચે બનાવી દેશે ડબલ બોન્ડ. ઓ તેરી, આનું નામ હતું સ્ટાયરીન. તો એક સ્ટેપનો એક માર્ક્સ હોય એટલે જનરલી તમને પરિવર્તન કેવું પૂછે? જો આખું પરિવર્તન અંદર સ્ક્રીનમાં દેખાતું હશે. બેન્ઝીન માંથી સ્ટાયરીન. તો મગજ ચાલવો જોઈએ કે બેન્ઝીન માંથી સ્ટાયરીન કીધું તો સ્ટાયરીન એટલે ઉપર CH ડબલ બોન્ડ CH2 લાવવા જોઈએ તો મારે પહેલા જોઈશે ઇથાઇલ બેન્ઝીન, અને ઇથાઇલ બેન્ઝીન જોતું હોય તો બેન્ઝીન નું કરવું પડે આલ્કાઇલેશન. તો પહેલું સ્ટેપ આવડું આ થાય, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન વાળું, અને બીજું સ્ટેપ થાય આ. તમને પૂરા 2 માર્ક્સ મળી જાય કારણ કે 2 સ્ટેપ થયા ને, બેન્ઝીન માંથી ઇથાઇલ બેન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન માંથી સ્ટાયરીન, તો 2 માર્ક્સ. 3 સ્ટેપ હોય તો 3 માર્ક્સ. 3 સ્ટેપ અઘરા હોય તો બી 4 માર્ક્સ મળે. હો એ સાહેબ આવું કેવું અઘરા? હા, સહી પ્રશ્ન હે, અઘરા એટલે શું? તો હવે આપણે જોવાની છે ટોલ્યુઇનની એડિશનલ પ્રક્રિયા, જેના માટે મારે એક આખા પેજની જરૂર છે. તો હવે આપણે જોઈશું, જેમાં બેન્ઝીન નું ચકડું ખબર પડી ને બધાને? ये बेंजीन तो बहुत छोटा है बेटा, टोल्यूइन इसका बड़ा भाई है. तो अब हमें देखनी है टोल्यूइन की प्रक्रियाएं. आ जाते हैं हम सेकंड पेज पे. साहब सूझा? इसमें आपको टोल्यूइन दिख रहा है कहीं पे? एकदम छोटा सा है ना, वो टोल्यूइन है. चलो तो હવે આપણે ચાલુ કરીએ ટોલ્યુઇનની પ્રક્રિયા. ઓકે, લેટ્સ ગો. ચાલો તો ટોલ્યુઇન ભણવાનું છે. હા, થોડી નવાઈ લાગશે તમને કે સર તમે નહીં દેખાતા. એક્ઝેક્ટલી એવું છે કે આગળ એક લેક્ચર બને એમાં મને થોડુંક પેલું શું કહેવાય, માઇન્ડ ડાયવર્ટ થયું યાર. એમાં એવું છે કે સરખું રેકોર્ડિંગ નથી આવતું, આગળ પાછળ આવે છે, મજા બી નથી આવતી. તો આવે એ જવા દો, તો ડાયરેક્ટ જ સમજાવું છું, સમજો ને? હું આ વધારે બેટર છે, તમને મજા આવશે કામ જોવાની પણ. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું, હમણાં લાસ્ટ લેક્ચર એટલે આગળના ભાગમાં મારા 2 વિડીયો ભેગા કરવા પડ્યા છે.
अलग अलग पेज હતા ને એટલે. હા, તો વાત એવી હતી કે આપણે બેન્ઝીનની એક્સ્ટ્રા પ્રક્રિયા ભણ્યા. હજી બી કહું છું, આ બધી જ પ્રક્રિયા તમારા માટે નવી, તમારી ચોપડી ક્યાંય નહીં મળે, દીવડો લઈને ગોતવા જશો તોય નહીં મળે, બરાબર? કારણ કે ચોપડીમાં આપી જ નહીં યાર. આ એક્સ્ટ્રા ચલાવવું જોઈએ ને, એક્સ્ટ્રા ચલાવવું જોઈએ, મારા માટે નથી ચલાવતો. નીટ JEE પ્લસ 12 સાયન્સના ઘણા બધા પરિવર્તનનો બેઝ છે આ. ઓકે, સો ખાસ કોન્સન્ટ્રેટ કરજો. ચલો ફાસ્ટલી આપણે આગળ વધીએ છીએ. હવે તમને લોકોને બહુ ઈઝી લાગશે જો આગળનું અત્યાર સુધીનું ખબર પડી હોય તો બહુ ઈઝી છે. હવે અહીંયા ટોલ્યુઇનની પ્રક્રિયા જોવાની. હવે ટોલ્યુઇનની પ્રક્રિયા જોવી હોય તો એ તમને દેખાય છે બેન્ઝીન વલય ઉપર આપણે CH3 જોડ્યું છે. હવે CH3 છે ને પોતે કેવો સમૂહ છે તો CH3 એ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે. ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે એટલે એનો અર્થ એવો થયો કે CH3 કેવો છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અને જો તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો હંમેશા કેવો હોય ઓર્થોપેરા નિર્દેશક. એટલે એમાં દાખલ થતો બીજો સમૂહ હંમેશા ક્યાં દાખલ થાય? કાં તો ઓર્થો સ્થાનમાં કાં તો પેરા સ્થાનમાં. ક્લિયર છે? ચાલો તો આપણે એની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. કોની? ટોલ્યુઇનની. ચલો તો ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે 1 બાય 1 ક્રમ બાય ક્રમ આગળ જોઈશું. હજી કહું છું કન્ડિશન એની એ જ રે, કન્ડિશનો આ જીવન બદલાતી નથી. ક્લિયર? એટલે ખાસ ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે કરીએ છીએ ટોલ્યુઇનની ક્લોરિનેશન પ્રક્રિયા. ચલો બોલો, ક્લોરિનેશન કરવું હોય તો હમણાં જ આગળ ભણી ગયા છે, ફિક્સ જ હોય કન્ડિશન. ડાયક્લોરિન નિર્જળ FeCl3 ની હાજરીમાં ગરમ કરી નાખો. ગરમ કરી નાખું તો આમાંથી છૂટો પડતો ઇલેક્ટ્રોન રાગી Cl+ કાં તો ઓર્થો સ્થાનમાં કાં તો પેરા સ્થાનમાં જોડાશે. ત્યાંથી છૂટો પડતો H એટલે એ જ્યાં જોડાય ત્યાં, ઓર્થોમાં જોડાય તો ઓર્થો વાળો H, પેરામાં જોડાય તો પેરા વાળો H, બીજા ક્લોરીન સાથે જોડાઈને છૂટો પાડે HCl. તો અહીંયા તમને બે નિપજનું મિશ્રણ મળશે. કઈ બે નિપજનું મિશ્રણ મળે? બોલો બેટા, આવડે હવે તો બધાને યાર, બહુ ઈઝી થઈ જાય. કે અહીંયા CH3 ઓર્થો સ્થાનમાં ક્લોરીન જોડાય તો ઓર્થોક્લોરોટોલ્યુઇન. ઓર્થોક્લોરોટોલ્યુઇન, ટોલ્યુઇન આખું લખવાનો. અને સાથે બીજી નિપજનું મિશ્રણ મળે. બીજી નિપજ કઈ મળે? તો એકવાર ઓર્થો સ્થાનમાં અને એકવાર પેરા સ્થાનમાં ક્લોરીન, એટલે તમને મળે ઓર્થોક્લોરોટોલ્યુઇન અથવા તો પેરાક્લોરોટોલ્યુઇન. પેરાક્લોરોટોલ્યુઇન. ધારો કે આપણે હજી નથી ધરાતા, આપણે હજી આનું વધુ પ્રમાણમાં ક્લોરિનેશન કરીએ છીએ, થાય કઈ વાંધો નથી, ફરીથી આપણે ક્લોરિનેશન કરી નાખીએ. કન્ડિશન ચેન્જ થતી નથી, કન્ડિશન તો એ જ રે. ડાયક્લોરિન નિર્જળ FeCl3 ની હાજરીમાં ગરમ કરી નાખો. પણ સાહેબ હવે કઈ નિપજ મળે? તો મેં તમને કીધું હતું ખબર, આપણે જો ટોલ્યુઇન 100% લીધું હોય તો 50% અને 50% હોય, એટલે બંને નિપજો 50-50% હશે આપણી પાસે. તો 50% ઓર્થો વાળામાંથી પેરા સ્થાનમાંથી H નીકળે અને 50% જે પેરા વાળી નિપજ હોય એના ઓર્થો સ્થાનમાંથી H નીકળે. ટૂંકમાં જેટલી બી નિપજ હોય ઓર્થો અને પેરા વાળી, એના ઓર્થો વાળાના પેરા સ્થાનમાંથી, પેરાક્લોરોટોલ્યુઇનના ઓર્થો સ્થાનમાંથી એક H અને અહીંથી એક Cl છૂટું પાડી દી HCl, અને થાય એવું ઓર્થો વાળાના પેરા સ્થાનમાં પેરા વાળાના ઓર્થો સ્થાનમાં ક્લોરીન જોડાઈ જાય ભાઈ. એટલે હવે એક જ નિપજ થઈ જાય. કઈ? ઓર્થો અને પેરા બંને સ્થાનમાં ક્લોરીન, તો આનું થઈ જાય ઓર્થો પેરા ડાયક્લોરોટોલ્યુઇન. અરે IUPAC તો આવડે ને યાર, નંબરિયા સાથે કરવાનું, બીજું કયું હોતું નહીં યાર. નંબરિયા સાથે નામ કરો તો આ 2-ક્લોરોટોલ્યુઇન, આ 2-क्लोरोटोल्यूइन, આ 4-क्लोरोटोल्यूइन, આ 2,4-डाइक्लोरोटोल्यूइन. बे आवड़े हो पप्पू जी. चलो 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 आगे बढ़ते. आगे बढ़ने के लिए हम फिर से, ये साहेब તમે તો રહ લીધો છે યાર, નકરું ક્લોરિનેશન કરો છો. આ થાય, હજી બી ક્લોરિનેશન થાય. વન મોર ટાઈમ ક્લોરિનેશન. બોલો કન્ડિશન શું? તો કન્ડિશન તો એ જ રે, ડાયક્લોરિન અને નિર્જળ FeCl3 ની હાજરીમાં ગરમ કરીશ તો સાહેબ હવે ક્યાં જોડાશે? આ તો ઓર્થોપેરા નિર્દેશક હતો, તો આનો તો ઓર્થો અને પેરા સ્થાનમાં તમે તો જોડી દીધું. વિચારો વિચારો. તો હજી જુઓ એક ઓર્થો સ્થાન ખાલી છે, દેખાય આ બાજુનું ઓર્થો સ્થાન. તો એ બાકી રહેલા ઓર્થો સ્થાનમાંથી H, અહીંથી એક Cl છૂટું પાડી દે HCl,
અને હજી ક્લોરિનેશન થઈ અને આગળ પ્રક્રિયા થઈને શું બની જશે અહીંયા 2 4 6 બંને ઓર્થો અને પેરા સ્થાનમાં ક્લોરીન એટલે બની જશે 2 4 6 ટ્રાયક્લોરો આ જગ્યાનો અભાવ હોવાના લીધે હો ભાઈ ટ્રાયક્લોરોટોલ્યુઇન અહીં બોર્ડ પતી જાય છે લા બરાબર હવે તમારા જેવું કોણ થાય 1200 છે ને તો આપણે અહીંયા કરી નાખીએ વેઇટ ઉભા રહેજો આવી જશે હમણાં એ લો જગ્યા થઈ ગઈ ખેરતાનું નામ થઈ જશે ટ્રાયક્લોરોટોલ્યુઇન ઓકે બોલો ખબર પડી આ મેં શું કર્યું ટોલ્યુઇન નું ક્લોરિનેશન પરિવર્તન શું પૂછી શકે તો બેન્ઝીન માંથી તમને પૂછે ધારો કે ઓર્થોક્લોરોટોલ્યુઇન તો ડાયરેક્ટ બેન્ઝીન માંથી પૂછ્યો તો આ ટોલ્યુઇન બનાવવાની પ્રક્રિયા બેન્ઝીન વાળી આપણે આગળ ભણી ગયા શું કરવાનું બેન્ઝીન નું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે એમાંથી મળે ટોલ્યુઇન અને ટોલ્યુઇન ની ક્લોરિનેશન કરો તો ઓર્થોક્લોરોટોલ્યુઇન ધારો કે તમને પૂછ્યું ઓર્થોપેરા ડાયક્લોરોટોલ્યુઇન છેલ્લે હું તમને પરિવર્તન આપવાનો જ છું એટલે આવડી જ જશે બરાબર તમારે ઘુમેડવાના છે હું એકાદ બે શીખવાડીશ પછી તમારે બંતરવાના ઓકે ચલો તો ક્લોરિનેશન ખબર પડી પણ હા આમાં એક્સ્ટ્રા પ્રક્રિયા છે એક્સ્ટ્રા પ્રક્રિયા શું તો તમને બધાને ખબર છે બોલો ઓર્થોક્લોરોટોલ્યુઇન હોય એમાં ઓર્થો સ્થાનમાં ક્લોરીન આવ્યું કે નહીં ઉભા રહેજો એક જ મિનિટ હું જરાક સેટલમેન્ટ લઈ લઉં ના એવું હા ચલો ઓર્થોક્લોરોટોલ્યુઇન ના ઓર્થો સ્થાનમાં ક્લોરીન દેખાય જ બધાને તો હમણાં જ આપણે બેન્ઝીન વાળી પ્રક્રિયા ભણાય તેમાં મેં શીખવાડ્યું હતું કે ઓર્થો સ્થાનમાં ક્લોરીન દેખાય અને મારે ક્લોરીનિયાને ભગાડવું હોય તો હું કરી શકું એના સ્થાને પીગલન કરીને OH લાવવું હોય એટલે બોલી તો ગયો લ્યા શું કરી નાખવાનું પીગલન ની કન્ડિશન તમે બધા જાણો છો શું કરવાનું પીગલન કરો શું થાય તો જ્યાં ક્લોરીન હોય ત્યાં OH આવે નહીં કરવા માટે શું કરવાનું તો ધારો કે ઓર્થોક્લોરોનું કરવું છે ઘન NaOH ની હાજરીમાં પીગલન થાય ગરમ કરી નાખો છૂટું પડી જાય NaCl કઈ રીતે આ સોડી ક્લોરીન ને લઈ જાય NaCl છૂટું પડે ને ક્લોરીન ના સ્થાને OH જોડી દો તો ક્લોરીન ના સ્થાને OH જોડો તો શું બની જાય એ ઓર્થો સ્થાન પર અહીંયા ઉપર CH3 હતું ને ઓર્થો સ્થાનમાં આવ્યું OH બોલો શું બની ગયું તો આ બની ગયું ઓર્થોક્રેસોલ શું બન્યું ઓર્થોક્રેસોલ અને એવી જ રીતે જો પીગલન હું પેરા નિપજનું કરું થોડીક સ્ક્રીન નાની કરું હા ચલો પેરા સ્થાન વાળાનું કરું એટલે ઘન NaOH ની હાજરીમાં ગરમ કરી નાખું તો શું થઈ જવાનું અહીંથી સોડિયમ પેરા સ્થાનમાંથી Cl બોલો છૂટું શું પાડી દેશે NaCl અને પેરા સ્થાનમાં જોડાઈ જશે OH તો બની જશે CH3 બેન્ઝીન વલય પર પેરા સ્થાનમાંથી ક્લોરીન ગયું ત્યાં આવી જશે OH તો ઇટ્સ કોલ્ડ પેરાક્રેસોલ પડી ખબર આગળ વાળાનું નથી કરવાનું ખાલી આટલી ખબર પડવી જોઈએ તમને બોલો આવડશે ડન ચલો તો ઓર કુછ હંગામા કરતે હૈ હવે આપણે કરીએ છીએ ટોલ્યુઇન નું સલ્ફોનેશન હા પેલા સલ્ફોનેશન જોઈ નાખે પછી નાઇટ્રેશન તરફ જઈશું બરોબર તો સલ્ફોનેશન જોવું તમને બધાને ખબર છે સલ્ફોનેશન ની કન્ડિશન ફિક્સ હતી શું હતી તો તમે જો ટોલ્યુઇન લો અને એનું તમારે સલ્ફોનેશન કરવું પર થોડો કેરો છે ને મારે થોડો છૂટો કરવો પડશે ભાઈ એ હા ચાલો લખું છું ખ્યાલ આવશે તમને બધાને આપણી પાસે ટોલ્યુઇન હતું ટોલ્યુઇન નું મારે કરવું છે સલ્ફોનેશન કરવાની કન્ડિશન ખબર જ છે સાંદ્ર હવે સાંદ્રની જગ્યાએ તમે ફ્યુમિંગ અતિ સાંદ્ર હોય ને તમે ફ્યુમિંગ પણ કહી શકો તો ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ અથવા ને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા તો ઓલિયમ કહો તો પણ ચાલે તો ફ્યુમિંગ H2SO4 ની હાજરીમાં તમે જો ગરમ કરી નાખો તો થશે શું આમાંથી SO3H છૂટવું પડે એટલે બાકી વધ્યો એક H અને એક O એ જોડાશે કાં તો ઓર્થો કાં તો પેરા ત્યાંથી છૂટો પડતો છૂટું પાડી દે H2O તો તમને અહીંયા બે નિપજનું મિશ્રણ મળે ને ઓર્થો સ્થાનમાં SO3H અને પેરા સ્થાનમાં SO3H
ચલો ચલો તો ઉભા રહેજો અરખું દોરવા દો મને. તો આનું નામ શું થાય પહેલા તો? હવે છે ને આને નામકરણમાં થોડુંક વિચિત્ર વેડા ભર્યા છે. ઓર્થો સ્થાનમાં SO3H અને પેરા સ્થાનમાં SO3H. ખરેખર સલ્ફોનિક એસિડ મુખ્ય સમૂહ થઈ જવાનો અહીંયા. એટલે આનું નામ લખવું હોય ને તો એવું લખાય કે સલ્ફોનિક એસિડ મુખ્ય છે એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મુખ્ય થવાનું. તો તમારે આનું નામ લખવું હોય તો આવું લખી શકો. આના ઓર્થો સ્થાનમાં CH3 બેન્ઝીન સાથે જોડાયેલું છે તો ઓર્થોટોલ્યુઇન નામ લખી શકાય. સામાન્ય નામ છે ઓર્થોટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. શોર્ટ જ ફોર્મ લખીશું અહીંયા. અને આનું નામ લખી શકો પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. પણ ધારો કે મારે આનું IUPAC નામ લખવું તો શું લખાત? તો SO3H મુખ્ય થઈ જાય તો આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કલર ચેન્જ કરું એટલે ખબર પડશે. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ મુખ્ય થયું. તો નંબર 1 અને 2 બીજા ઉપર મિથાઇલ સમૂહ. તો આનું IUPAC નામ લખાય 2 મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બોલો એવી રીતે આનું લખવું હોય તો મુખ્ય થઈ જશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથા સ્થાન પર CH3. તો નામ થઈ જાય આનું 4 મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તમે જે નીચે લખ્યા છે એના IUPAC નામ છે. હવે લીટોડિયા કાઢી નાખું છું એટલે આપણે જે પ્રક્રિયા હતી એની દેખાય તમને. બરોબર પડી ખબર? એ યાદ કરો મેં તમને કીધું તું કે સલ્ફોનિક એસિડ સમૂહને દૂર કરવો હોય ને તો બી તમે પીગલન કરી શકો. ખબર છે ને? જેમ ક્લોરીનને કાઢીને OH મૂકવો એમ હોય તો અહીંયા જુઓ બાય 1 get 1 फ्री. અહીંયાથી સીધું. हाँ इसीलिए मैंने ऐसे लिखा था कि जो તમે સલ્ફોનિક એસિડ સમૂહ SO3H જોડાયો હોય ને એના સ્થાને OH જોડવું હોય તો જેમ કે જો આના ઓર્થો સ્થાનમાં છે તો મારે એનું શું કરી નાખવાનું? પીગલન. બોલો કે પીગલન કેવી રીતે થાય? તો પીગલન તો ફિક્સ જ છે. ઘન NaOH ની હાજરીમાં થાય. ગરમ કરી નાખવાનું. તો આ જે સોડિયમ હોય એ આખે આખું SO3H અહીંથી ઉઠાઈ લે તો બોલો છૂટું શું પડી જાય? NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ. અને એના સ્થાને OH જોડાઈ જાય તો શું બની જાય? બોલો ઓર્થોક્રેસોલ બને કે નહીં? અને એવી જ રીતે ઘન NaOH ની હાજરીમાં જો પેરાવાળી નિપજને ગરમ કરી નાખો તો પેરા સ્થાનમાંથી SO3H અને સોડિયમ છૂટું પાડી દે NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ અને પેરા સ્થાનમાં OH જોડાઈ જાય. સમજાય ને? ટૂંકમાં તમારે ઓર્થો અને પેરાક્રેસોલ બનાવવો હોય તો બે રીતે બન્યા. જુઓ દેખાતા હશે તમને કે ઓર્થોક્લોરોટોલ્યુઇન માંથી પણ બને અને ઓર્થોટોલ્યુઇન સલ્ફોનિક એસિડ માંથી બી બને. પરિવર્તન એવી વસ્તુ છે કે તમને પરિવર્તન ગમે ત્યાંથી ગમે તેમ બનાવો ચાલે. આવડવું મહત્વની વસ્તુ છે. અરે ખબર પડે હું એકલો સ્પીકિંગ કરું છું. પડે ને ખબર? ચલો ચલો આગે बढ़ते. તો આ થઈ ટોલ્યુઇન ની સલ્ફોનેશન. આની આગળ પ્રક્રિયા નથી કરવાની. સલ્ફોનેશન ની જરૂર નથી. એટલે સુધી તો બહુ થઈ ગયું. ઇનફ છે. બરાબર. બાકી કરો તો હવે ઓર્થો અને પેરા બંને સ્થાનમાં SO3H આવે. એટલે પણ નહીં કરવાની. છોડો જવા દો. આપણે આટલું જ યાદ રાખવાનું છે. બોલો સલ્ફોનેશનમાં ખબર પડી બધાને? ફાઇનલ. તો હવે આપણે જોવાની છે ટોલ્યુઇન ની નાઇટ્રેશન પ્રક્રિયા. પણ ઉભો મને છે ને પેજ થોડુંક નાનું પડશે ભાઈ. એટલે હું જરા પેજની સાઈઝ વધારું છું. ખમી જાવ ઘણી વાર. એ ઉભો લખી જ નાખવા દે અહીંયા મને. અને અહીંયા આપણે કરી નાખીએ છીએ હા યાર પેલું યાર નાનું લાગતું હતું યાર. હું બેન્ઝીન વાળું બધું. વેઇટ એક જ મિનિટ. હજી આપણે થોડુંક નાનું સેટિંગ કરી નાખ્યા. ટેન્શન ના લેતા આવી જશે હમણાં. મારે શું આને હરખું ફિટ કરવાનું છે એટલે. ઓકે ચલો. હજી તો ઘણી બધી પ્રક્રિયા પડવાની. ચલો ફટાફટ. પણ હવે સ્પીડ અપ આવી જશે કારણ કે હવે તમને મને એવું લાગે તમને લોકોને આવડી ગયું છે. ચાલો તો આ આપણે જોઈ ટોલ્યુઇનની સલ્ફોનેશન ક્લોરિનેશન. ચલો હવે આપણે જોવાની છે ટોલ્યુઇનની નાઇટ્રેશન પ્રક્રિયા. વાવ મસ્ત પ્રક્રિયા છે. બહુ મજાની પ્રક્રિયા છે.
चलो तो टोल्યુઇન ની નાઇટ્રેશન પ્રક્રિયા ધ્યાન રાખજો ખાસ, અહીંયા લખું છું ઉપર. એ હે કઈ પ્રક્રિયા કીધી મેં? નાઇટ્રેશન. તો તમે બધા જાણો છો નાઇટ્રેશનની કન્ડિશન ફિક્સ જ હોય. શું હોય? સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. બંને વખત સાંદ્ર ના લખવું પડે એટલે મેં જો કૌંસની બહાર લખી નાખ્યું. ચાલે હો, તમે તમારે દોડે નાચે કૂદે રમે ભાગે. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં ગરમ કરો તો આમાંથી NO2 જોડાય. HO H અને O વધ્યા અને ઓર્થોપેરા સ્થાનમાંથી એક H એટલે H2O. હવે આવા ખબર પડી જવી જોઈએ કારણ કે પેલું ઓર્થોપેરા નિર્દેશક છે ને ટોલ્યુઇન. ચલો તો નિપજ કઈ કઈ મળશે? તો બે નિપજોનું મિશ્રણ મળે. એકવાર ઓર્થો સ્થાનમાં નાઇટ્રો અને એકવાર પેરા સ્થાનમાં. એટલે ઓર્થો સ્થાનમાં NO2 જોડ દો તો એને કહેવાય ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન અને પેરા સ્થાનમાં જોડ દો તો બીજી નિપજ થઈ જશે પેરા નાઇટ્રો ટોલ્યુઇન. क्लियर? पैरा नाइट्रो टोल्यूइन. चलो आगे बढ़ते हैं. હું હજી ધરાતો નહીં, મને એમ થાય છે મારે હજી આનું નાઇટ્રેશન કરવું છે. કઈ વાંધો નહીં, કરી નાખવાનું, આપણે ઘરની ખેતી જ છે. ફરીથી નાઇટ્રેશન. પહેલા કન્ડિશન ચેન્જ થાય ના થાય ને? નાઇટ્રેશન તો નાઇટ્રેશન હોતા है. બોલો તો કન્ડિશન શું? સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ના મિશ્રણ સાથે આપણે આને ભૂક્કા કાઢી નાખે, એવું ગરમ કરી નાખે. તો જેના ઓર્થો સ્થાનમાં NO2 હોય એના પેરા સ્થાનમાંથી, જેના પેરા સ્થાનમાં હોય એના ઓર્થો સ્થાનમાંથી એક H, અહીંથી એક H એટલે 2 અને એક ઓક્સિજન H2O દૂર થઈ જાય અને બંને સ્થાન પર હમણાં પેલી પ્રક્રિયા જેને ખબર પડી જ ગઈ છે આમાં. એટલે શું થવાનું? એકવાર ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2 બંને જગ્યાએ હવે જોડાઈ જાય એટલે હવે બે માંથી એક નિપજ થઈ જશે અને ઇટ્સ કોલ ઓર્થો પેરા. સામાન્ય નામ જ લખું છું અહીંયા, ઓર્થો પેરા ડાયનાઇટ્રો ટોલ્યુઇન. ક્લિયર? આપણને મળી ગયું ઓર્થોપેરા ડાયનાઇટ્રો ટોલ્યુઇન. પણ હજી એમ થાય છે કે મારે નાઇટ્રેશન કરવું. કર નાખો, બીજું શું, ના તો પડા હે નહીં તમને મારે. તો આપણે હજી આનું નાઇટ્રેશન કરીએ છીએ ફરીથી. હા, એ આમાં થોડુંક ત્રાસા બાંગુ એરા રહેશે મારા, બરાબર? ચલો ફરીથી આપણે કરીએ છીએ નાઇટ્રેશન. તો કન્ડિશન તો એ જ રે, એટલે સાંદ્ર HNO3 અને સલ્ફ્યુરિક એસિડ. બોલો ગરમ કરું, છૂટો શું પડી જાય? H2O. બોલો NO2 ક્યાં જોડાશે? કોઈ સ્થાન ખાલી દેખાય? હાસ તો સાહેબ બે ઓર્થો સ્થાન હોય તો આ એક ઓર્થો સ્થાન બાકી હોય ત્યાંથી H અને H2O છૂટા પડી જાય ને. હમણાં સમજાવ્યું એમ. તો હવે અહીંયા શું બની જશે? વિચારો વિચારો વિચારો. ધડાકા થઈ જશે પેલા, ધડાકા. કારણ કે બન્યું શું? તો બની ગયું અહીંયા ઓર્થો સ્થાનમાં NO2, પેરા સ્થાનમાં NO2 અને બાકી રહેલા ઓર્થો સ્થાનમાં બી NO2. હવે અહીંયા ઊંધું કેમ લખ્યું? કારણ કે અહીંયા બેન્ઝીન વલયના ઓર્થો સ્થાનમાં નાઇટ્રોજન જોડાય, તો જે જોડાયું હોય ને એ પહેલા લખાય અને O2 જે છે એ પાછળ લખાય. એટલે આવી રીતે ઊંધું. ઊંધું એટલે આવી રીતે નહીં લખવાનું, ઘણા આવું ઊંધું લખે. હા, શરમ કરજો લા, આવું નહીં. જે જોડાયું હોય એ પહેલા લખાય ને બાકીનું પાછળ લખાય. ધારો કે CH3 લખવું હોત તો આવી રીતે લખત, CH3 જોડાયું. સમજાયું? બેન્ઝીન વલયની પાછળ આ ડાબી બાજુ જે લખો એવી રીતે ઊંધું લખાય. એટલું જ નહીં, બેન્ઝીન વલયમાં છે ને ઉપર જોડાયેલો જે સમૂહ હોય ને એના માટે નિયમ જેલા. બેન્ઝીન વલય પર CH3 જો ઘણા આવી રીતે લખે CH3. એટલે હું અહીંયા હાઇડ્રોજન જોડાયો ના, કાર્બન જોડાયો હોય તો CH3 આવી રીતે જ લખાય. હા, એટલે ધ્યાન રાખજો આ વસ્તુ. ઘણી વખત આના માર્ક્સ પણ સર કાપી શકે જો માર જેવા હોય તો. સારું, હાલો ખાલી ખાલી કહેતો. ચલો તો આ બની ગયું શું? બે આનું નામ તો યાર બહુ મસ્ત હતું યાર, 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન TNT. અને હું હમણાં જ બોલ્યો, ધડાકા થઈ જશે કારણ કે આ વિસ્ફોટક પદાર્થ છે. આ TNT બનાવવાની એક બીજી રીત પણ છે ને, બીજી રીત છે ને બહુ ઈઝી છે કે તમારે ટોલ્યુઇન માંથી સીધું TNT બનાવવું હોય તો બી બને.
એટલે મેં અહીંયા જગ્યા રાખી હતી. એટલે નાઇટ્રેશન કરીને બી બનાવી શકાય. અધરવાઇઝ જેમ ખબર આપણે વધુ પ્રમાણમાં બેન્ઝીનનું ક્લોરિનેશન કર્યું હતું, એમ જો અહીંયા સીધું તમે ટોલ્યુઇનનું વધુ પ્રમાણમાં નાઇટ્રેશન કરવું હોય, વધુ પ્રમાણમાં નાઇટ્રેશન કરવું હોય તો હવે સાંદ્ર ના ચાલે, અતિ સાંદ્ર જોઈએ ને અતિ સાંદ્રને કહેવાય ફ્યુમિંગ. તો ફ્યુમિંગ HNO3 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. સમજાય છે કે નથી સમજાતું? ફ્યુમિંગ એટલે અતિ સાંદ્ર. પણ અહીંયા હું નાઇટ્રિક એસિડ 3 મોલ લઈશ. કેમ મારે 3 મોલ લેવા પડે? તો વિચારો કે હવે શું થવાનું, તો આપણું આ જે ટોલ્યુઇન હતું ને, ટોલ્યુઇન એના 3 સ્થાનમાંથી એક સાથે હાઇડ્રોજન દૂર થવાના. એટલે 3 સ્થાનમાંથી 3 હાઇડ્રોજન એ, 3 હાઇડ્રોજન અહીંથી એટલે 3 H2 છૂટા પડ્યા, અને 3 ઓક્સિજન એટલે 3 H2 છૂટા પડે, અને 3 જગ્યાએ NO2 જોડાઈ જાય અને TNT બને. એટલે ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન બે રીતે બનાવી શકાય. ટોલ્યુઇનનું નાઇટ્રેશન, એનું વળી પાછું નાઇટ્રેશન, એનું વળી પાછું નાઇટ્રેશન, એટલે 3 વાર નાઇટ્રેશન કરીને બી બને અને વધુ પ્રમાણમાં નાઇટ્રેશન કરીને પણ મેળવી શકાય. બોલો, પડી ખબર નાઇટ્રેશનમાં? ક્લિયર? ચાલો, તો હવે આપણે જોવાની છે ટોલ્યુઇનની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ. ટોલ્યુઇનની બંને ફ્રીડલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન પણ જોવાની છે અને એસાઇલેશન પણ જોવાની છે. ચલો, તો ટોલ્યુઇનની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ માટે આપણે જરા અહીંયા નીચે જઈશું થોડાક. વેઇટ હો. હા બે યાર, ક્યારની લાઈન દોરું સીધી થતી નહીં, મેં કીધું. હવે આને ભૂસાશે નહીં એટલે અહીંયા લખીએ જ આપણે, બરોબર? મજા આવી ને? પણ ના, આપણે ઘણી બધી પ્રક્રિયાઓ છે એટલે ધ્યાન રાખો બધું. એરા ક્યાંથી ક્યાં જાય ને ધ્યાન રાખજો ખાસ. આપણે 3 ફ્રીડલ ક્રાફ્ટ જોવાની છે. એ સાહેબ 3 ક્યાંથી આવે સાહેબ? 2 જ ના આવે? 2 આવે પણ હું 3 બનાવું છું. જો ને તમને હમણાં બધું શીખવાડું. હેડો, છે બધી ફ્રીડલ ક્રાફ્ટ. મેં ખબર કીધું તું, એસાઇલેશન હોય કે આલ્કાઇલેશન હોય કહેવાય ફ્રીડલ ક્રાફ્ટ. એટલે નામ તો સરખા જ છે. તો હું કોમન નામ અહીંયા લખી નાખું છું કે આપણે જોવાની છે આની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. બરાબર છે? ચાલો જોઈએ આપણે વન બાય વન. સૌથી પહેલા હું કરું છું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. સૌથી પહેલા આપણે જોઈએ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો મારી પાસે ટોલ્યુઇન છે. ટોલ્યુઇનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરું છું હું ક્લોરોમિથેન અને નિર્જળ. એ તો કન્ડિશન ફિક્સ જ હોયલા, નિર્જળ AlCl3 ની હાજરીમાં તો ફિક્સ જ છે. બહુ ઈઝી પ્રક્રિયા છે. ગરમ કરી નાખો. જનરલી અહીંયા ટેમ્પરેચર છે 384 કેલ્વિન. યાદ રાખવું હોય તો રાખજો, નહીં યાદ રાખો તો બી ચાલશે. નથી જ રાખો, જવા દો, ખોટું કોણ માથાકૂટ. ગરમ કરો. બોલો, છૂટું શું પડી જાય? તો તમને બધાને ખબર છે આમાંથી ઇલેક્ટ્રોન રાગી છૂટો પડે CH3+. હવે ટોલ્યુઇન આપણું ઓર્થો પેરા નિર્દેશક, એટલે એકવાર ઓર્થો સ્થાનમાં CH3 ને એકવાર પેરા સ્થાનમાં CH3. અચ્છા, આના મુખ્ય સ્થાનમાં બી CH3 તો છે જ, એટલે એકવાર અહીંયા ઓર્થો સ્થાનમાં અને એકવાર પેરા સ્થાનમાં. યાદ કરો આના સામાન્ય નામ. મેં આના સામાન્ય નામ છે પહેલા, એટલે હું બધાના સામાન્ય નામ લખું જ નીચે. IUPAC નામ તો આવડી જાય. 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન, 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન. પહેલા છે બંનેના નામ, પણ સામાન્ય નામ તો આનું નામ હતું ઓર્થોઝાઇલિન અને આનું નામ થાય પેરાઝાઇલિન. ક્લિયર? છૂટું શું પડી જાય? તો ઓર્થો સ્થાનમાં TH અને આ Cl, છૂટો શું પડે દે? HCl. એ તો છૂટું જે પડતું હતું ને ફિક્સ જ હોય. અત્યાર સુધી તમે જુઓ, આગળ બેન્ઝીનમાં જે પ્રક્રિયા કરી એમાં જે છૂટું પડતું હતું ને જ આમાં છૂટું પડે, કારણ કે હાઇડ્રોજનનું જ વિસ્થાપન થાય, એટલે માથાકૂટ નથી. ઓકે, પણ અહીંયા નવો એરો મેં હેનો પાડ્યો. તો આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જોઈ. હું હજી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જ કહું છું. ક્યાં વાત કર રહ્યો સાહેબ? હા હા હા, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જ જોવાની છે. એટલે જો એ કન્ડિશન નીચે લખું છું, આ છેલ્લી પ્રક્રિયા છે ને
ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે જો આલ્કાઇલેશન અહીંયા બે પ્રકારનું થશે. કયા કયા પ્રકારનું? તો આલ્કાઇલેશનની કન્ડિશન જનરલી ફિક્સ હોય છે, પણ આ વીઆઈપી પ્રક્રિયા થાય તમારા માટે, અતિ વીઆઈપી. એમ વીઆઈપી ની ઇન્ફિનિટિવ ઘાત. કેમ? કારણ કે આ આલ્કાઇલેશનમાં કન્ડિશન બદલાય છે. પ્રક્રિયા કરવાની, પ્રક્રિયક લેવાનો CH3Cl, પણ જો ઉદ્દીપક તમે લો હાઇડ્રોફ્લોરિક એસિડ HF માં બનાવેલા BF3, એટલે અહીંયા ઉદ્દીપક તરીકે મેં શું લીધું? BF3. ખરેખર આ BF3 AlCl3 આ બધા છે ને લુઈસ એસિડ છે. કેમ લુઈસ એસિડ? કારણ કે આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે, એટલે આ બધા લુઈસ એસિડ છે. તો જો લુઈસ એસિડ AlCl3 વાપરો તો એ તો કોમન કન્ડિશન છે. તો આ વીઆઈપી કન્ડિશન 3 કે મેં BF3 લીધું છે, કન્ડિશનમાં શું લીધું છે? લુઈસ એસિડ BF3. અને જો હું પ્રક્રિયા કરું તો થાય કેવું? દૂર તો જે થતું તું એ જ, એટલે દૂર HCl જ થવાનું. ગરમ કરશો તો H અને Cl HCl જ દૂર થશે. પણ મજાની વાત શું છે ખબર છે? કે તમે BF3 સાથે હાઇડ્રોફ્લોરિક એસિડમાં બનાવેલા BF3 સાથે જો તમે એને ગરમ કરો છો તો ટોલ્યુઇનમાં રહેલું મુખ્ય CH3 સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે. ખબર છે ને તો બધાને? પણ જો તમે લુઈસ એસિડ BF3 લો તો નવું વિસ્થાપન થતી વખતે જોડાતો સમૂહ મેટા સ્થાનમાં જોડાય. એટલે અહીંયા CH3 ક્યાં જોડાય? મેટા સ્થાનમાં, અને નિપજ બને मेटाजाइलिन. ये कॉम्प्लिकेटेड केस है. वैसे तो CH3 ऑर्थोपेरा निर्देशक है, પણ અહીંયા એક મેટા નિર્દેશક કઈ રીતે બની ગયો? તો એ મેટા નિર્દેશક બનવા માટે જવાબદાર કોણ છે? BF3 લુઈસ એસિડ. જ્યાં સુધી નિર્જળ AlCl3 વાપરો ત્યાં સુધી કેવું હોય? ઓર્થોપેરા નિર્દેશક. પણ BF3 વાપરો તો આલ્કાઇલેશનમાં એ કેવું બની જાય? મેટા નિર્દેશક. પણ આ કન્ડિશન માત્ર આલ્કાઇલેશન પૂરતી જ છે, બીજા કોઈમાં તમે આ વાપરી શકો નહીં. એટલે આ વીઆઈપી છે. તો આખી અલગ સ્પેશિયલ કન્ડિશન છે, યાદ રાખવી પડે. ઓકે, ચલો તો હવે જોઈએ આપણે આનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ તો આલ્કાઇલેશન થયું ને, તો આપણે હવે જોવાનું છે આનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન તો ઈઝી છે. એસાઇલેશન આપણે ખબર બે જ રીતે કરતા હતા, કાં તો CH3COCl એસિડ ક્લોરાઇડ અથવા તો CH3CO ટ્વાઇસોની હાજરીમાં થાય. બંનેમાં તમે ઉદ્દીપક રહી ગયો ને, બંનેમાં ઉદ્દીપક સેમ હતો, નિર્જળ AlCl3, અહીંયા પણ નિર્જળ AlCl3. બંનેમાં તમે ગરમ કરો તો ખાલી ફરક એટલો હતો કે આમાં COCH3+ જોડાતું હતું, છૂટો પડે H અને Cl HCl. જ્યારે અહીંયા એક CH3CO જોડાય તો વધતો એક CH3CO, પાછળનો એક ઓક્સિજન અને હાઇડ્રોજન એસિટિક એસિડ છૂટું પાડે. ટૂંકમાં બંનેમાં જોડાય કોણ? એસાઇલ સમૂહ, CH3CO સમૂહ. ક્યાં જોડાય? તો આપણો કેવો છે ટોલ્યુઇનનો ઉપરનો CH3 ઓર્થોપેરા નિર્દેશક. તો અહીંયા નિપજ કઈ મળવી જોઈએ? તો એકવાર ઓર્થો સ્થાનમાં COCH3 અને એકવાર પેરા સ્થાનમાં COCH3. પણ કહાનીમાં ટ્વિસ્ટ, ઓર્થો સ્થાન વાળી નિપજ મળતી નથી. ઓર્થો સ્થાન વાળી નિપજ મળતી નથી. એના માટે જવાબદાર છે અવકાશીય અવરોધક અસર. અવકાશીય અવરોધક અસર. સાહેબ શું લાયા તમે? નવું લાયા ભાઈ? અત્યારે યાદ રાખો, હું એક સાદી સિમ્પલ વસ્તુ કહું. ઓર્થો સ્થાન એટલે અહીંયા જોડાવાનું થાય કે નહીં? હવે મિથાઇલ સમૂહ છે ને પ્રમાણમાં કદમાં મોટો હોય. તમે સાયકલ લઈને જતા હોય અને સામે બહુ બધી ભીડ હોય તો શું થાય? તમને જવામાં અવરોધ નડે કે નહીં? પણ ખુલ્લો રોડ હોય તો નીચે પેરા સ્થાન ખુલ્લો તો ભમ દઈને તમે જઈ શકો કે નહીં? બસ એના જેવી વાત છે. બાકી અવકાશી અવરોધક અસર તમને ડિટેલમાં સમજાશે ધોરણ 12 ચેપ્ટર નંબર 10 એસપી સર તમને સમજાવશે. કોણ સમજાવશે? એસપી સર. એટલે અત્યારે તમે ખાલી એવું યાદ રાખો કે આના ઓર્થો સ્થાનમાં COCH3 ને જવું મુશ્કેલ હોય એટલે ત્યાં નિપજ મળતી નથી. ઓકે, તો આપણે આમ જોવા જાવ તો તમારા માટે વીઆઈપી કન્ડિશન જ થઈ. કેમ વીઆઈપી થઈ? કારણ કે ગોખેલું હશે તો નહીં મેળ પડે, સમજવું પડશે. એટલે મેં સમજાવવા માટે તેની બાજુમાં લખ્યું શું નડે?
અવકાશી અવરોધ એટલે કોઈ બી સમૂહ આક્રમણ કરીને જોડાતો હોય તો એને ખુલ્લો અવકાશ મળવો જોઈએ તો ભમ દઈને જોડાઈ જાય, આ ગલે લગ જા. ખબર પડી? પણ અહીંયા શું થાય, ઉપર CH3 જે પ્રમાણમાં મોટો હોય તો પેલો આ ગલે લગ જા થાય નહીં. જેના વિશે ડિટેલમાં 12મા ધોરણમાં SP સર સમજા. મજાની વાત છે આનું નામ. તો આનું નામ, સામાન્ય નામ બહુ ઈઝી છે. સામાન્ય નામ શું થાય, તો હવે અહીંયા આપણો એસાઇલ સમૂહ મુખ્ય છે, એટલે હમણાં પેલું નામ કીધું તું ને એમ, આ જે છે એ મુખ્ય સમૂહ છે. તો ખરેખર મારે આનું સામાન્ય નામ લખો, પેલા સામાન્ય નામ કહી દે, બરોબર? સામાન્ય નામ છે પેરામિથાઇલ, પેરા સ્થાનમાં મિથાઇલ, અને આખું એસિટોફિનોન, આપણું મુખ્ય આવડું આ થઈ જાય ને એસિટોફિનોન. તો કારણ કે જુઓ ને આવડું એસિટોફિનોન નો મુખ્ય કહો તો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, એટલે પેરા સ્થાન થયું કે નહીં? તો પેરા મિથાઇલ એસિટોફિનોન, આનું શું નામ થઈ જાય? સામાન્ય. IUPAC નામ કરવાનું, બસ એ કોમ્પ્લિકેટેડ છે, ધ્યાન રાખજો. થોડું ઝૂમ કરીને અંદર જઉં છું, ધ્યાનથી જોશો ને તો બધામાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ દેખાય? કીટોન. હવે કીટોન જો મુખ્ય હોય તો એના કાર્બનને પહેલો નંબર આપવો પડે. તો લાંબી કાર્બનની લાઈન બેન્ઝીનમાં અંદર, 12 થી અંદર ના જવાય, અંદર અંદર નંબર અપાય. તો લાંબી લાઈન ગણી હોય તો 1 અને 2 જ જવું પડે. તો એનો અર્થ એવો થયો કે આ તો શું થઈ ગયું? COCH3, જેમાં 2 કાર્બન અને કીટોન સમૂહ ઇથેન 1 પણ આ 1 નો પહેલો કાર્બન છે એની સાથે જોડાયું છે બેન્ઝીન. તો જે જોડાય એના કાર્બનને પહેલો નંબર, બીજો, ત્રીજો અને ચોથો, શાખામાં આવી ઉપશાખા. તો હવે નામ લખવું એનું IUPAC. જો IUPAC નામ, IUPAC નામ લખું છું. તો મુખ્ય નામ મારું કોણ છે? તો મુખ્ય નામ છે ઇથેન 1 તો આપણે કીધું હતું કે કોઈ પણ કાર્બનિક સંયોજનની લાંબી શ્રેણીમાં શાખા અને ઉપશાખા જોડે તેનું નામ કૌંસમાં લખાય, નંબર આપીને. તો પહેલા કાર્બન પર કૌંસમાં કોણ જોડાયેલું છે? ચોથા ઉપર મિથાઇલ ધરાવતો 4 મિથાઇલ ફિનાઇલ કૌંસ પૂરો ઇથેન 1 એટલે આનું નામ થાય 1 કૌંસમાં 4 મિથાઇલ ફિનાઇલ ઇથેન 1 સમજાયું કે ન સમજાયું? નહીં ખબર પડી? ફરીથી એક વખત ધ્યાન રાખી લો. આપણે જરાક કલર બી બદલી કાઢીશું એટલે શું તમને લોકોને ખબર બી પડી જાય. એ ધ્યાન રાખો લ્યા, નકર ધંધે લાગી જશો. સમજો એટલું હેલું નહીં. ફરીથી એક વખત નામ થઈ જાય. હા, હું એમ કહું છું, આપણો મુખ્ય કાર્બન થયો આ. લાંબી લાઈન અંદર ગણવા જઈ શકીએ નહીં, તો લાંબી લાઈન મારે આમ જ જવી પડશે. તો આ પહેલો કાર્બન ને આ બીજો કાર્બન, તો 2 કાર્બન વાળું અને કીટોન સમૂહ ધરાવતું હોય તો એનું નામ શું થાય? મુખ્ય નામ. તો એ આપણને ખબર છે, મુખ્ય નામ થાય ઇથેન 1 પણ લફડું કેવું છે કે ઇથેન 1 ના પહેલા કાર્બન પર શાખા આવી, શાખાની અંદર જે જોડાયું છે એમાં ઉપશાખા આવી. તો મને ખબર છે શાખામાં ઉપશાખા હોય તો એનું નામ આપણે કૌંસમાં લખતા હતા. ક્લિયર? કયા નંબર પર જોડાયેલું છે? આપણા મુખ્ય નામના પહેલા કાર્બન પર શાખા આવી છે, એટલે પહેલા ઉપર શું જોડાયું છે? તો શાખામાં જે કાર્બન હોય એને પહેલો નંબર અપાય, એટલે પહેલો, આ બીજો, આ ત્રીજો અને ચોથો. ચોથા ઉપર મિથાઇલ 4 મિથાઇલ બેન્ઝીન વલય છે તો એને બેન્ઝીન આખું નામ તો ના લખાય કૌંસમાં, એટલે લખાય 4 મિથાઇલ ફિનાઇલ, 4 મિથાઇલ ફિનાઇલ કૌંસ પૂરો અને મુખ્ય નામ એટલે ઇથેન 1 ક્લિયર? આનું IUPAC નામ થયું. યાદ રાખજો ખાસ, નકર ધંધે લાગતા વાર નહીં લાગે. ક્લિયર? ચલો આગે बढ़ते हैं. તો તમે જોઈ શકો છો મેં આ જેટલી બી પ્રક્રિયા લખીને આ બધી ટોલ્યુઇન ભૈયા જે છે આપણા, એની માત્ર ને માત્ર કઈ પ્રક્રિયા થઈ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એટલે આ બાજુ આ જેટલી પણ દેખાય છે બધી ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. બધીને ફરીથી અહીંયા નામ લખી દઉં છું મોટા અક્ષરે કે આ બધાને શું કહેવાય? તો આ થઈ ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. અને હવે જેટલી જોવાની ને ટોલ્યુઇનની એ બધી વીઆઈપી પ્રક્રિયા છે, વેરી વેરી વીઆઈપી પ્રક્રિયા. પેલા તો અહીંયા સુધી ખબર પડી બધાને?
ફાઇનલ. ચલો તો હવે ટોલ્યુઇનની વીવીઆઈપી પ્રક્રિયાઓ ચાલુ કરો છો. બરાબર, બહુ ઓછી છે, નાની એવી છે, સામાન્ય છે, ફટાફટ પતી જાય એવી છે. બરાબર, ચલો ધ્યાન રાખજો, કોન્સન્ટ્રેટ કરજો, અને એકદમ ઈઝી પણ છે. તમને બધાને યાદ છે આપણે મિથેન હતું, મિથેન એનું ક્લોરિનેશન કર્યા હતા એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, હેલોજિનેશન આલ્કેન સંયોજનોનું. બસ તો સેમ પહેલી જ પ્રક્રિયા આપણે જોવાની છે, ટોલ્યુઇનનું ક્લોરિનેશન. એ હે સાહેબ, તમે ક્લોરિનેશન તો અમને શીખવાડી દીધું, પણ એ હતું ને ઇલેક્ટ્રોન અનુરાગી ક્લોરિનેશન હતું. હવે જે હું ક્લોરિનેશન કરવા જઈ રહ્યો છું ને, એ સૂર્યપ્રકાશની હાજરીમાં છે. કોની હાજરીમાં છે? સૂર્યપ્રકાશની હાજરીમાં. અને જો હું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરું ને પહેલા, તો જિંદગીમાં બારો એક જ મિનિટ હું જગ્યા જોઈ લો પેલા. ઓકે, એટલે મને ખબર પડી જાય. બરાબર, રૂલર લાવી દઈએ. ચાલો, તો વાત એવી છે, હું ક્લોરિનેશન કરું છું, પણ હવે જે ક્લોરિનેશન કરું છું ને, એ હું સૂર્યપ્રકાશની હાજરીમાં કરું. તો સૂર્યપ્રકાશની હાજરીમાં જે ઉપર CH3 લખ્યું ને, એનું ક્લોરિનેશન થાય, શાખાનું ક્લોરિનેશન થાય, બેન્ઝીનનું નહીં. આ જે ક્લોરિનેશન લખ્યું છે ને મેં, એ ક્લોરિનેશનની કન્ડિશનમાં બેન્ઝીન વલયનું ક્લોરિનેશન થાય. એટલે બેન્ઝીન માંથી હાઇડ્રોજન દૂર થઈ અને ક્લોરીન જોડાતો હતો. હવે અહીંયા બી કરું છું તો ક્લોરિનેશન જ, એટલે પ્રક્રિયાનું નામ ક્લોરિનેશન જ છે. લેવાનું કોણ? ક્લોરીન જ. પણ પ્રક્રિયા કન્ડિશન શું? સૂર્યપ્રકાશની હાજરીમાં 384 કેલ્વિન તાપમાન, આમાં તાપમાન યાદ રાખજો, 384 કેલ્વિન તાપમાને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરું તો શાખાનું ક્લોરિનેશન થાય. એટલે જે CH3 હોય ને, એમાંથી જો દેખાતો હશે, મેં નીચે લીટોડિયું કરું લ્યા, આ જે CH3 હોય એમાંથી એક હાઇડ્રોજન, આમાંથી એક Cl છૂટું પાડી દી HCl, અને બેન્ઝીન વલય પર જે CH3 હોય ની જગ્યાએ થઈ જાય CH2Cl. એટલે બેન્ઝીન વલય પર CH3 ની જગ્યાએ થઈ જાય CH2Cl. ઓ તેરી, આ તો બની ગયું બેન્ઝાઇલ ક્લોરાઇડ. પડી ખબર? જેને કહેવાય શાખાનું ક્લોરિનેશન. આપણે એવું જ કરો, નવું નામ આપી દો, શાખાનું ક્લોરિનેશન. ક્લિયર? તો હજી જુઓ તો શાખામાં હાઇડ્રોજન છે કે નહીં, તો હજી તમે ક્લોરિનેશન કરી શકશો કે નહીં? આ તો કરી નાખવાનું. હજી આપણે ફરીથી કરીએ છીએ શાખાનું ક્લોરિનેશન. શાખાનું ક્લોરિનેશન ફરીથી કન્ડિશન એ જ, ક્લોરીન સૂર્યપ્રકાશની હાજરીમાં 384 કેલ્વિન તાપમાને ગરમ કરી નાખો. હજી એક હાઇડ્રોજન એક Cl ને લઈ જશે, HCl છૂટું પાડશે, તો બોલો હવે બેન્ઝીન વલય પર થઈ જશે CHCl2, જેનું નામ શું હતું? યાદ કરો, નામ હતું બેન્ઝાલ ડાયક્લોરાઇડ. હજી આનું તમે ક્લોરિનેશન કરી શકો, કારણ કે હજી એક હાઇડ્રોજન મને દેખાય છે, તો હજી હું શાખાનું ક્લોરિનેશન કરું છું. તો કન્ડિશન ચેન્જ ના થાય પહેલા, હો, કન્ડિશન તો એ જ રહી. એટલે ડાયક્લોરીન, સૂર્યપ્રકાશની હાજરી, 384 કેલ્વિન તાપમાન, ગરમ કરી નાખો, તો હજી એક Cl, એક H છૂટું પાડી દે HCl, અને હજી બેન્ઝીન વલય પર હવે 3 હાઇડ્રોજન જતા રહ્યા, તો કાર્બન સાથે 3 ક્લોરીન હોય, CCl3, ઇટ્સ કોલ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બોલો, શાખાનું ક્લોરિનેશન સમજાયું બધાને? પડી છે ખબર શાખાના ક્લોરિનેશનમાં? તો આગળ વધીએ. એ હા સાહેબ, તમે કીધું તું નહીં કે ક્લોરીન હોય એની જગ્યાએ OH લાવવું હોય તો શું કરી શકીએ? પીગલન. તો આ 3 નું પીગલન તમે કરી શકો. કેમ? કારણ કે 3 માં ક્લોરીન હશે કે નહીં? હાલો હાલો હાલો, તો ક્લોરીન ને કાઢવા હું આનું પીગલન કરી શકું કે નહીં? તો જરા ક્રોસ એરોમાં લખું છું, તો આનું પીગલન કરી નાખું. બરાબર, થોડું ઝૂમ કરું એટલે દેખાય હરખું અને લખાય બી હરખું. આપણે પીગલન 1 મિનિટ, હો ભાઈ, હા 0.8 છે એટલે લોચો પડાય. હા, કીધું આવું કેમ છે?
ચલો ચાલશે, બીજું તો શું, હવે કોઈ પરિવર્તન નહીં થશે, ચાલશે. ચલો આપણે કરવાનું છે આનું પીગલન. શું લઈ લઉં? ઘન NaOH. બોલો, ગરમ કરી નાખું, શું થાય? જો દેખાશે હવે. ગરમ કરી નાખું તો આ સોડિયમ જે હોય એ ક્લોરીન ને લઈ જાય. કેટલા ક્લોરીન છે? એક. એને લઈ જાય, છૂટું શું પડી જાય? NaCl. અને ત્યાં OH મૂકી દો એટલે હવે બેન્ઝીન વલે પર થઈ જશે CH2OH. બોલો આનું નામ શું થઈ જાય? તો આ જેવું ક્લોરાઇડ વાળું હોય ને એવા જ નામ આવે આના બી, પણ હવે OH સમૂહ આવ્યો એટલે આલ્કોહોલ, તો નામ થઈ જાય બેન્ઝાઇલ આલ્કોહોલ. તમને જે બધા નામ મોઢે કરવા આપે ને બધા નામ આવી જશે. ચલો એવી રીતે બોલો, આનું બી પીગલન થઈ શકે ને? આમાં 2 ક્લોરીન છે તો શું કરવાનું? કઈ વાંધો નહીં સાહેબ, પીગલન કરી નાખો. પણ પીગલન કરતી વખતે કેટલા મોલ NaOH લો? 2 મોલ ઘન NaOH લો. બોલો ગરમ કરું શું થાય? બંને સોડિયમ બંને ક્લોરીન ને ઉઠાઈ જાય, છૂટું શું પડી જાય? 2 NaCl. અને CH સાથે 2 શું જોડાઈ જાય? OH, એટલે CHOH ટ્વાઇસ. તો આનું નામ શું થઈ જાય? 2 ઉપરવાળા જેવું જ થાય 2, એટલે શું લખાય? બેન્ઝાલ ડાયોલ. આલ્કોહોલ છે એટલે બેન્ઝાલ ડાયોલ. અને એવી જ રીતે એ અહીંયા જુઓ તો આમાં 3 ક્લોરીન છે. બોલો આનું બી પીગલન કરી શકું કે નહીં? ઘન NaOH, પણ કેટલા મોલ લેવાના? 3 મોલ NaOH લો. ગરમ કરું, 3 ક્લોરીન ને 3 સોડી પટાઈને લઈ જશે, 3 NaCl છૂટા પડી જાય. અને કાર્બન સાથે હવે 3 OH થઈ જાય એટલે COH થ્રાઇસ. તો બેન્ઝીન વલય પર 3 OH આવી જાય તો આનું નામ થઈ જાય બેન્ઝોટ્રાયોલ. ક્લિયર? તો આ પીગલન કરીને સમજાવ્યું. એટલે ખબર પડી ને, ઈઝી છે. પણ જેને આગળનું આવડે ને એને ફટ આવડે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે નવી પ્રક્રિયા છે. નવી પ્રક્રિયા શું છે? તો આપણે આજે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ લીધું હતું ને, એ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ નું ઉપર હવે રૂલરની જરૂર પડશે મારે થોડું, કારણ કે થોડા લાંબા એરા છે ને, તો મેં કીધું ફૂટ પટ્ટી લઈએ તો તમને મજા આવે એમ. એ ચલો પેલા આપણે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ માં સમજી લઈએ કે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ જે આપણું હતું એનું પીગલન તો ખબર પડી, પણ જો તમે એની જળ વિભાજન પ્રક્રિયા કરો, કઈ પ્રક્રિયા? જળ વિભાજન. કોની હાજરીમાં થાય? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ લેવાનું. જોજો ધ્યાન રાખજો, સમજાવું છું આખું સમજજો. તો એક કેલ્શિયમ હોય ને એ બંને ક્લોરીન ને લઈ જાય, છૂટું પાડી દે CaCl2, એટલે કેલ્શિયમ ક્લોરાઇડ છૂટું પડી ગયું. પછી આમાં રહેલા બંને હાઇડ્રોજન, 2 OH માં 2 હાઇડ્રોજન હોય ને, બંને હાઇડ્રોજન બંને સોરી માય મિસ્ટેક. ના, નો નોટ મિસ્ટેક, ઓકે, સબ કુછ ઓકે. CaCl2 છૂટું પડી ગયું. CaCl2 છૂટું પડ્યું. આમાં રહેલા 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન પૈકી 2 હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે જોડાઈને છૂટું પાડી દે H2O. જોજો કોણ કોણ ગયું? અહીંથી 2 ક્લોરીન ગયા કેલ્શિયમ સાથે, કેલ્શિયમ ક્લોરાઇડ. અહીંયાથી 2 હાઇડ્રોજન એક ઓક્સિજન છૂટો પાડી દે H2O. તો બોલો એક જ ઓક્સિજન વધ્યો કે નહીં? આ વધતો એક ઓક્સિજન આ જે CH હોય ને એની અંદર જોડાઈ જાય તો બની જાય CHO. ઓ તેરી, બેન્ઝીન વલય પર CHO, ઇટ્સ કોલ્ડ બેન્ઝાલ્ડિહાઇડ. પડી કે ફરીથી સમજાવું? ફરીથી સમજાવું, ફરીથી એક વખત ધ્યાન રાખી લો, ખબર પડી જાય. ક્લિયર? કોણ છૂટું પડ્યું ને કેવી રીતે છૂટું પડ્યું? બે મારો કહેવાનો અર્થ એવો છે કે બેન્ઝીન વલય હતું એની ઉપર અહીંયા નજીક લઈ જાવ એટલે ખબર પડે. આવી રીતે હતું CHCl2. તો એક કેલ્શિયમ જે હોય, ઉપર આપણે કલર અલગ લઈએ, બ્લુ કલર થી આ કેલ્શિયમ એ આ 2 ક્લોરીન ને લઈ જાય, CaCl2 છૂટું પાડી દે. 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન માંથી એક ઓક્સિજન જતો રહે એટલે એક ઓક્સિજન વધ્યો. 2 હાઇડ્રોજન ને એક ઓક્સિજન ભેગા થઈને H2O છૂટું પાડી દે. અને આ એક ઓક્સિજન અહીંયા કાર્બન ની સાથે જોડાઈ જાય ડબલ બોન્ડ થી, તો શું બની ગયું? આલ્ડીહાઇડ.
સી ડબલ બોન્ડ ઓ અને સિંગલ બોન્ડ એચ તો હતો જ, તો બની જાય બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન વલય પર CHO, ઇટ્સ કોલ બેન્ઝાલ્ડિહાઇડ. બોલો હવે તો પડી ને ખબર. લા હવે ના પડે તો ઘરે બાટલો હોય ને, હા સમજી જાજો. ચલો ચલો આગે बढ़ते हैं. એવી જ રીતે જો હું બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ લઉં, એનું જળ વિભાજન કરી નાખું, એટલે હવે હું જળ વિભાજન કરું છું બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. કન્ડિશન યાદ રાખજો, ફરીથી એવું જ કરવાનું છે. એટલે હું લઉં છું અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, COH ટ્વાઇસ. પણ હું COH ટ્વાઇસ ના 3 મોલ લઉં છું. વિચારજો શું થાય છે. સોરી 3 મોલ નહીં, 2 મોલ. થોડું કોમ્પ્લિકેટેડ છે, આના બી 2 મોલ લેવા પડશે. એટલે 3 દુ 6 થાય ને, તો આના 3 મોલ લેવાના. માય મિસ્ટેક. 3 કેલ્શિયમ, આ 3 મોલ તમે 2 મોલ લીધા હોય તો આ 3 ક્લોરીન ને 2, એટલે 3 દુ 6 ક્લોરીન થયા, અને આ 3 કેલ્શિયમ છૂટા પાડી દે 3 CaCl2. સમજ્યા કે ના સમજ્યા? ફરીથી 2 અહીંયા જો 2 મોલ તમે CCl3 લીધું, એટલે આ ઉપર આપણે નજીક આવી જઈએ અહીંયા, બરાબર? એટલે તમને લોકોને ઝડપથી ખબર પડે. બેન્ઝીન વલય પર શું હતું? તો CCl3 હતું કે નહીં? તો આના હું 2 મોલ લઉં આખાના, તો 3 દુ 6 ક્લોરીન થયા કે નહીં? 1 કેલ્શિયમ 2 ક્લોરીન સાથે જોડાય, તો બોલો 3 કેલ્શિયમ કેટલા ક્લોરીન સાથે જોડાય? 6. એટલે 3 CaCl2. તો જો 6 ક્લોરીન અહીંયાથી બહાર નીકળી ગયા. સમજો હું થતા હે, સમજો. 3 ક્લોરીન ગયા, 3 ક્લોરીન ગયા કેલ્શિયમ સાથે જોડાય. ક્લિયર? હવે થશે શું? આવા 2 મોલ હશે કે જેમાં કાર્બન હશે. હવે આ જે 2OH લખ્યા છે, તો અહીંયા 3 મોલ લીધા છે, તો ટોટલ OH કેટલા થયા? 6 OH સમૂહમાંથી 4 OH સમૂહ અને 2 OH સમૂહ ભાગલા પાડ દો. 4 OH સમૂહમાંથી થશે કેવું કે ભાઈ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. મારે 2 OH સમૂહ તો સીધા જોઈએ જ છે, એટલે આ સીધા 2 OH તો મેં અલગ જ કાઢી લીધા. ખબર પડી કે નહીં? 6 OH હતા, એમાંથી 2 OH અલગ કાઢી લીધા. એ બંને OH બંનેની સાથે એક જોડાઈ ગયા. જો આ 2 અણુ હતા એટલે બંનેની સાથે એક OH જોડાઈ ગયા. તો હવે 4 OH વધ્યા કે નહીં મારી પાસે? 4 OH માંથી 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન ભેગા થાય તો શું છૂટો પાડી દે? 2H2 છૂટો પાડી દે કે નહીં? એટલે જુઓ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન થઈ ગયા. તો હજી કેટલા ઓક્સિજન વધ્યા? 2 ઓક્સિજન વધ્યા કે નહીં? એક અણુ હોય ને એમાં કાર્બન સાથે ડબલ બોન્ડ ઓમાં એક ઓક્સિજન જોડાય, તો બોલો બંનેમાં 2 જોડાઈ જાય. તો બોલો બેન્ઝીન વલય પર જો શું દેખાય? COOH. શું દેખાયું? COOH. તો અહીંયા બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ નું જળ વિભાજન કરો તો બેન્ઝીન વલય પર COOH, ઇટ્સ કોલ બેન્ઝોઇક એસિડ. શું બની જશે? બેન્ઝોઇક એસિડ. 2 ઈઝી પ્રક્રિયા છે ને, બહુ યાદ ના રહે તો બાપા ગોખી કાઢજો એક પ્રક્રિયા. કે 3 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ, 2 મોલ પાણી છૂટું પડી જાય, અને બેન્ઝીન વલય પર સીધું યાદ રાખી લો કે CCl3 હોય એની જગ્યાએ COOH થઈ જાય. પડી ખબર? એટલે પડી फाइनल. चलो तो आगे बढ़ते हैं. एक ज मिनट जरा फरती स्क्रीन जूम कर दो. हाँ चलो चलो હવે થોડુંક જ બાકી રહ્યું છે. બહુ શોર્ટ એન્ડ સ્વીટ અને નાનું પપ્પુ જેવું છે કે આજે આ બેન્ઝાલ્ડિહાઇડ છે ને તમે આવી રીતે બી બનાવી શકો. જો ટોલ્યુઇન છે, ટોલ્યુઇન માંથી ઉપર જાઓ, બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવો, બેન્ઝાલ ડાયક્લોરાઇડ બનાવો, ને એમાંથી તમે જળ વિભાજન કરીને અહીંયા આવો. આના સિવાય હજી એક રીત છે કે ટોલ્યુઇન હોય ને એનું સીધું તમે ઓક્સિડેશન કરી નાખો. વાવ! ટોલ્યુઇન નું સીધું શું કરી નાખવું? ઓક્સિડેશન. હવે જો હું આવ્યું ઓક્સિડેશન, એટલે ફરજિયાત તમારું કરવું પડે, ગોખવું પડે. મેં કીધું છે ઓક્સિડેશન રિડક્શન સંતુલિત ના થાય એટલે યાદ રાખવાની આ VVIP કન્ડિશન થઈ કે સીધું ઓક્સિડેશન કરો. કોની હાજરીમાં? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા CrO2Cl2, જેને કહેવાય ક્રોમાઇલ ક્લોરાઇડ, અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસો ની હાજરીમાં. તો કશું જ નહીં, સીધું યાદ રાખો H2O છૂટવો પડે. આ 3 હાઇડ્રોજન જે હોય ને ટોલ્યુઇન ઉપર, એમાંથી 2 હાઇડ્રોજન વાતાવરણને એક ઓક્સિજન સાથે જોડાઈને H2O છૂટું પાડી દે, અને વાતાવરણમાંથી એક ઓક્સિજન CH સાથે જોડાઈને બનાવી નાખે બેન્ઝાલ્ડિહાઇડ. પડી ના પડી ખબર? ફરીથી
CH3 માંથી 2 હાઇડ્રોજન વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી અને પાણી છૂટું પાડી દે, અને એ જ CH3 માંથી 2 હાઇડ્રોજન ગયા તો વધ્યા કેટલા? 1 હાઇડ્રોજન ને, તો 1 હાઇડ્રોજન સાથે વાતાવરણમાંથી એક ઓક્સિજન જોડાઈ જાય તો CHO બની ગયું કે નહીં? એટલે સમજાય છે ને? હજી આગળ વાત કરું એટલે આવી રીતે ટોલ્યુઇન માંથી સીધું બેન્ઝાલ્ડિહાઇડ બને. એટલું જ નહીં, જો ટોલ્યુઇન નું સીધું ઓક્સિડેશન કરું, ટોલ્યુઇન નું સીધું શું કરી નાખું? ઓક્સિડેશન. કોની હાજરીમાં? બરોબર, મજા ના આવી મને, એરો ફરતી દોરીએ આપણે. એ હા, ટોલ્યુઇન લેવાનું, એનું સીધું જ ઓક્સિડેશન કરું છું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે લઈ લઉં કમિનોફોર. કેમેનોફોર પ્રબળ ઓક્સિડેશન કરતા જે બેઝિક માધ્યમમાં બનાવેલા કેમેનોફોર નું દ્રાવણ લઉં, સીધું ઓક્સિડેશન કરું તો મગજમાં ફિટ કરી દો, સીધું CH3 હોય એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? COOH માં. એટલે ટોલ્યુઇન માંથી સીધું બેન્ઝોઇક એસિડ બી બને. એટલું જ નહીં, બેન્ઝાલ્ડિહાઇડ હોય ને એની અંદરથી બી બેન્ઝોઇક એસિડ બને. કે બેન્ઝાલ્ડિહાઇડ હોય એનું ઓક્સિડેશન કરી નાખો તમે KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા અને KOH ની હાજરીમાં. એટલે આ ટૂંકમાં આખે આખું મિશ્રણ જ છે પ્રબળ ઓક્સિડેશન કરતાનું, બેઝિક માધ્યમમાં બનાવેલું KMnO4. અને એ લઈને જો બેન્ઝાલ્ડિહાઇડ નું ઓક્સિડેશન કરી નાખો ને તો બી બેન્ઝોઇક એસિડ બની જાય. ઇન શોર્ટ, બેન્ઝોઇક એસિડ જુઓ કેટલી રસ્તેથી બન્યું. ટોલ્યુઇન માંથી સીધું પણ બને છે, ટોલ્યુઇન માંથી સીધું પણ બને, ટોલ્યુઇન માંથી આમ ઘુમેડી ફેરવીને જૈન બી બને, ટોલ્યુઇન માંથી અહીંયા જવાનું બેન્ઝાલ્ડિહાઇડ માંથી એ બને, ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ માંથી બી સીધું બને. બે બધા રસ્તા ચાલે. સમજાય છે કે નથી સમજાતું? ખબર પડી? બે બહુ ઈઝી છે લા, પણ આ બધું યાદ રાખવું પડશે હો ભાઈ, નકર ધંધે લાગી જશું. ફાઇનલ, એટલે તૈયારી કરતા રહેજો. ચલો હવે નાની શોર્ટ એન્ડ સ્વીટ પ્રક્રિયા બાકી રહી છે, જોઈ લઈએ આપણે ફટાફટ. કોન્સન્ટ્રેટ હિયર. બહુ નાનું અને સિમ્પલ બાકી રહ્યું છે. બેન્ઝોઇક એસિડ સુધી બધાને ખબર પડી છે ને? ફાઇનલ ને? તો હવે વાત શું છે? ધારો કે હું બેન્ઝોઇક એસિડ લો, જોજો બધું હરીફરીને આપણે પાસે એક જ જગ્યા આવવાના છીએ. આ બેન્ઝોઇક એસિડ નું જો હું ડીકાર્બોક્સિલેશન કરું, શું કરવાનું કીધું મેં સાહેબ? શું બોલ્યા? ડીકાર્બોક્સિલેશન. એટલે કન્ડિશન ખબર છે બધાને ડીકાર્બોક્સિલેશન ની? ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવું હોય મારે આમાંથી, લખું છું અહીંયા ઉપર. આપણે કલર સેજ ફેરવી નાખીએ એટલે શું થાય? ગુચ્ચમ ના થાય, તમને લોકોને ખબર પડે. આનું કરું છું ડીકાર્બોક્સિલેશન. તો બેન્ઝોઇક એસિડ નું ડીકાર્બોક્સિલેશન કરવું હોય તો સોડા લાઇમ. સોડા લાઇમ એટલે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ નું મિશ્રણ, એની સાથે ભૂક્કા કાઢે એવું ગરમ કરો તો 2 મોલ લેવાનું. તો 2 મોલ લઉં તો બંને સોડિયમ Na2, આ COO અને આવડો એક ઓક્સિજન છૂટો પાડી દે, N2CO3 Na2CO3. ફરીથી અહીંયાથી 2NaO માંથી બંને સોડિયમ, ઉપર COO માંથી એક કાર્બન 2 ઓક્સિજન, અને આ 2 OH થવાના નહીં જો. તો 2 ઓક્સિજન માંથી એક ઓક્સિજન N2CO3 છૂટો પાડી દે તો વધ્યો એક ઓક્સિજન, અને 2 હાઇડ્રોજન ભેગા થઈને છૂટો પાડી દે H2O. અને આ હાઇડ્રોજન જે વધ્યો તો એ સીધો અહીંયા સંયોજકતા ખાલી પડે એમાં જોડાઈ જાય. ઓ તેરી, આ તો બની ગયું બેન્ઝીન. જહાં સે ચાલુ કિયા થા વહીં पे आ गए. તો પરિવર્તનનો અર્થ જે થાય કે ગમે ત્યાંથી ઘુમેડી ફેરવી ગોળ ગોળ કરી શકે. તમને એવું પૂછી શકે પરીક્ષામાં, બેન્ઝોઇક એસિડ માંથી ક્લોરોબેન્ઝીન, બેન્ઝોઇક એસિડ માંથી ક્લોરોબેન્ઝીન કેમનું બને? તો કઈ નહીં, બેન્ઝોઇક એસિડ છે કે નહીં, બેન્ઝોઇક એસિડ નું શું કરી નાખવાનું? ડીકાર્બોક્સિલેશન. બોલો શું બની જાય? બેન્ઝીન. એનું કરી નાખો ક્લોરિનેશન, શું બની જાય? ક્લોરોબેન્ઝીન. બસ, જેને હું બોલ્યો ખબર પડી ગઈ એના લાઈફ ઝીંગા લાલાએ. તો ચલો એવી જ રીતે હું અહીંયા તમને શીખવાડી દઉં, એવું એ જ પ્રક્રિયા શીખવાડું, બીજું કઈ નથી. કે ધારો કે મને ક્લોરોબેન્ઝીન કીધું હોય બરાબર, તો એવી રીતે બી બનાવાય, બેન્ઝીન બનાવી. અથવા બીજી રીત શું? તો કઈ નહીં, ધારો કે ક્લોરોબેન્ઝીન છે કે નહીં,
એમાંથી હું બ્રોમિનેશન બી કરી શકું, ક્લોરિનેશન બી કરી શકું. ઇન શોર્ટ હેલોજીનેશન કરી શકું સીધું. હો જોજો હું થાય છે. કોનું હેલોજીનેશન કર્યું મેં? બેન્ઝોઇક એસિડ. ધારો કે આપણે એમ કરો ક્લોરિનેશન કરો, તો ક્લોરિનેશન ની કન્ડિશન શું? ક્લોરીન નિર્જળ FeCl3, બોલો ગરમ કરો, એક હાઇડ્રોજન અને આમાંથી એક Cl છૂટું પડે HCl, પણ આમાંથી છૂટો પડતો Cl+ જોડાય ક્યાં? તો હવે મારી પાસે શું છે? બેન્ઝોઇક એસિડ. તેમાં બેન્ઝોઇક એસિડમાં COOH કેવો સમૂહ છે? મેટા નિર્દેશક. તો ક્લોરીન ક્યાં જોડાશે? એના મેટા સ્થાનમાં. ક્યાં જોડાશે? મેટા સ્થાનમાં. તો મને મળશે શું? અહીંયા હું લખી નાખું COOH અને એના મેટા સ્થાનમાં ક્લોરીન. તો શું મળ્યું? મેટા ક્લોરો બેન્ઝોઇક એસિડ. આવું મળે કે નહીં? અને ધારો કે આ મેટાક્લોરો બેન્ઝોઇક એસિડ મળ્યું, આનું હું કરી નાખું ડીકાર્બોક્સિલેશન. બધું હરખું જ છે લા. આનું કરી નાખું ડીકાર્બોક્સિલેશન. બોલો ડીકાર્બોક્સિલેશન અબી હાલ સમજાય તો શું લેવાનું? સોડા લાઈમ એટલે 2 મોલ NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ ની હાજરીમાં ગરમ કરો. છૂટું તો એ જ પડેલા નટુ કોથરી Na2CO3, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન છૂટો પાડી દે H2O, અને આવડો આ જે હાઇડ્રોજન હોય એ બેન્ઝીન વલય પર જોડાઈ જાય. તો જો થયું શું? જો શું થયું? ઉપરથી COOH જતું રહ્યું, ખાલી એ મેટાસ્થાનમાં ક્લોરીન વધ્યું. પણ હવે મેટાસ્થાન કહેવાય? ના કહેવાય. એટલે આ મુખ્ય સ્થાન થઈ ગયું. તો આ શું બની ગયું? ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન. તો તમે આ રીતે બી બનાવી છે. ટૂંકમાં ઇન શોર્ટ ઇટ્સ કોલ્ડ પરિવર્તન. પડી ખબર? ગમે ત્યાંથી ગમે ત્યાં ચકેડું ફરે. આ ક્લોરોબેન્ઝીન છે. જોજો હું કરું, જોજો. ક્લોરોબેન્ઝીન છે. આ થોડું ખાલી એડિશનલ હમણાં શીખવાડ્યું છે એટલે એનું એ જ લખું છું. ક્લોરોબેન્ઝીન એની ઘન NaOH ની હાજરીમાં પીગલન કરી નાખું. બોલો, ઘન NaOH ની હાજરીમાં પીગલન. ઉપર આ બાજુ નતું જવાનું, સોરી, માય મિસ્ટેક. એ અહીંયા જાય એરો. આનું ઘન NaOH ની હાજરીમાં પીગલન કરી નાખું. બોલો શું બની જાય? લખતો નથી, ખાલી સમજાવું છું. તો અહીંયા OH આવી જશે એટલે ફિનોલ. ફિનોલ ને ગરમ કરી નાખું પેલા ઝીંક પાવડર ની હાજરીમાં. બોલો, રિડક્શન પ્રક્રિયા થઈ જાય અને શું બની જાય એમાંથી? બેન્ઝીન. ટૂંકમાં ચકેડું ગમે ત્યાંથી ગમે તેમ ફરે, આવડવું જોઈએ. ઇટ્સ કોલ પરિવર્તન. હું જે ક્યારનો બોલું છું ને એને પરિવર્તન કહેવાય. તો હવે મારે પરિવર્તન સમજાવવાની જરૂર ખરી? હા સાહેબ, ના તો પાડતા જ નહીં. તો હવે જે પરિવર્તન મારે સમજાવવાના છે એ કયા છે ખબર છે? નોન એરોમેટિક. આ એરોમેટિક ની વાત થયેલા, હવે નોન એરોમેટિક ની વાત કરવાની છે. નોન એરોમેટિક એટલે શું? તો નોન એરોમેટિક માટે ધ્યાન રાખજો, હું કહું છું તમને લોકોને. જો એરોમેટિક ના પરિવર્તન હવે આવડવા જોઈએ. મેં આગળ જ હમણાં એરોમેટિક પરિવર્તન એક ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. તેમ છતાંય તમને એવું અજુકતું લાગતું હોય તો એકવાર ફરતી સમજાવી દઉં છું. ફટાફટ ધ્યાન રાખી લેજો. પરિવર્તન મને પૂછાય આવી રીતે. ધારો કે મને આવું પૂછ્યું, સાંભળજો, કે ઉભા એક સરસ મજાનું પરિવર્તન લઈ લઉં. આવું પૂછ્યું, બેન્ઝીન માંથી પેરામિથાઇલ એસિટોફિનોન બનાવો. પેરામિથાઇલ એસિટોફિનોન. તો મેં તમને નામ એટલે જ મોઢે કરવા આપ્યા હતા. પરિવર્તન આપ્યું ને તો પહેલા તમને ખબર હોવી જોઈએ. ઓકે, શરૂઆત કરવાની મારે આવા બેન્ઝીન થી અને બનાવવાનું પેરામિથાઇલ એસિટોફિનોન. એટલે મુખ્ય સ્થાન પર COCH3 એસિટોફિનોન અને પેરા સ્થાન પર મિથાઇલ. એટલે આવું બનાવવાનું. તો હવે બુદ્ધિ ચલાવવાની કે આમાંથી મારે આવું બનાવવું હોય શું કરવું પડે? તો તમે જો બધી પ્રક્રિયા મોઢે કરશો તો આવડશે કે સૌથી પહેલા બેન્ઝીન લેવાનું. આ બેન્ઝીન ની આપણે કરી નાખવાની ફ્રીડલ ક્રાફ્ટ. લખું છું અહીંયા, વેઇટ એક જ મિનિટ. હા, બેન્ઝીન ની કરવાની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. કોની હાજરીમાં થાય? નામ લખવાનું બેન્ઝીન, CH3Cl નિર્જળ AlCl3. ગરમ કરો, છૂટું પડે HCl અને બની જાય એમાંથી ટોલ્યુઇન.
અને આ જે ટોલ્યુએન બને એની કરવાની ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કરવું હોય ગમે તે એક લખી નાખો CH3COCl નિર્જળ AlCl3 ની હાજરીમાં ગરમ કરો તો અહીંયાથી Cl અને HCl છૂટું પાડે અને ખબર હતી આ VVIP કન્ડિશન છે આમાં માત્ર પેરાવાળી જ નિપજ મળે એટલે અહીંયા ઉપર CH3 નીચે COCH3 તો આ પરિવર્તન કહેવાય અને પરિવર્તન આવી રીતે લખાય બધાના નીચે નામ આખી કન્ડિશન જે પ્રક્રિયા હોય પ્રક્રિયાનું નામ આ બધું જ લખો અને પરિવર્તન કહેવાય તો આવા ઘણા બધા પરિવર્તન હું તમને લોકોને ગ્રુપમાં સેન્ડ કરીશ આ ચેપ્ટરના બરાબર તો ગ્રુપમાં પરિવર્તન સેન્ડ કરો એ બધા જ પરિવર્તન મારે આવી રીતે 1 by 1 લખેલા જોઈએ પહેલા એડિંગ મારવાનું કયું પરિવર્તન છે એટલે આવી રીતે એડિંગ માર્યું મેં આ ધારો કે પહેલું પરિવર્તન બેન્ઝીન માંથી પેરામિથાઇલ એસિટોફિનોન અને આવી રીતે આખી પ્રક્રિયા લખેલી જોઈએ ક્લિયર પણ આ એરોમેટિક પરિવર્તન કહેવાય બધામાં જો બેન્ઝીન નું ચકેડું આવે છે મેં તમને કીધું એમ હજી એક બીજા પરિવર્તન છે જેનું નામ છે નોન એરોમેટિક પરિવર્તન તમને લોકોને શું કેવું છે પેલી આદત છે સાહેબ કે તો કરવાનું નકર નહીં કરવાનું ચોપડી કોઈ ફેંડી હશે તો ખબર પડી હશે ક્યાંક દેખાયું હશે નોન એરોમેટિક ચલો તો નોન એરોમેટિક પરિવર્તન શું છે ધ્યાન રાખજો નોન એરોમેટિક પરિવર્તનમાં આવું પૂછે એક નાનું ઉદાહરણ આપું છું એકદમ ઈઝી પેન્ટ 1 ઇન માંથી પેન્ટ 2 ઇન બનાવો અને નોન એરોમેટિક આમાં ચકેડું ના આવે તો તમને ખબર પડવી જોઈએ પેન્ટ 1 ઇન એટલે એનો અર્થ એવો થયો કે પેન્ટ 1 ઇન એટલે CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 છે એમાંથી પેન્ટ 2 ઇન એટલે બનાવવાનું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 તો વિચારો આમાંથી આવું કઈ રીતે બને તો ઈઝી પ્રક્રિયા છે જો હું સમજાવું કઈ રીતે બને એક સમજાવું છું બાકી તમે પ્રક્રિયા મોઢે કરશો તો આવડશે પ્રક્રિયા મોઢે કઈ રીતે કરવાની કહું છું હમણાં ફટાફટ ચલો ધ્યાન રાખજો અત્યારે હાલ તો સૌથી પહેલા તમારે આવું લખવું પડે કે આપણે સૌથી પહેલા લેવાનું CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 પેન્ટ 1 ઇન એની કઈ પ્રક્રિયા કરવાની તો હું આની પ્રક્રિયા કરું છું કોની સાથે HBr સાથે માત્ર HBr સાથે પ્રક્રિયા કરવાની કોઈ કન્ડિશન આમાં લખાણ બહુ લાંબુ ના હોય એટલે આમ આના કરતા ઈઝી પણ આમાં આના કરતા અઘરી કારણ કે બધી પ્રક્રિયા મોઢે આવડવી જોઈએ HBr સાથે પ્રક્રિયા કરો તો અહીંયા લખવું પડે ખાલી કઈ પ્રક્રિયા થાય માર્કોનિકોના નિયમ મુજબ તો માર્કોનિકો નિયમ શું કહેતો તો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય એટલે તમને અહીંયા મળશે CH3 CH2 CH2 CH ની સાથે Br સિંગલ બોન્ડ થઈ જાય અહીંયા CH3 છે કારણ કે હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે ચલાયેલી પ્રક્રિયાઓ જ છે મેં હવે આનું શું કરવાનું તો આનું કરી નાખવાનું આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આલ્કોહોલિક KOH સાથે કઈ પ્રક્રિયા બીટા વિલોપન તો બીટા વિલોપન કરો એટલે અહીંથી બ્રોમિન પોટેશિયમ સાથે જોડાઈને છૂટું પડે કે Br OH હોય કારણ કે આલ્ફા કાર્બન થયો તો બાજુના બંને કાર્બન બીટા થાય તો મેં સમજાવ્યું તું દ્વિતીયક હોય ને વધુ સ્થાયી હોય તો OH હાઇડ્રોજન ક્યાંથી લઈ જાય દ્વિતીયક પરથી આ પ્રાથમિક થયો વધુ સ્થાયી કોણ હોય દ્વિતીયક તો OH ક્યાંથી હાઇડ્રોજન લઈ જાય દ્વિતીયક પરથી અને છૂટું પાડી દે H2O તો વિચાર કરો શું બન્યું CH3 CH2 આ CH2 હતું એમાં ખાલી વધ્યું CH પછી સિંગલ ની જગ્યાએ ડબલ અહીંથી બ્રોમિન ગયો તો અહીંયા બી વધ્યું CH અને CH3 એટલે બની ગયું પેન્ટ 2 ઇન આનું નામ લખાય 2 બ્રોમોપેન્ટેન મને નહીં આવડતા એટલે ફટાફટ લખાય દે આને કહેવાય ઇનઓર્ગેનિક પરિવર્તન અરે ઇનઓર્ગેનિક નહીં સોરી નોન એરોમેટિક પરિવર્તન એટલે તમને એરોમેટિક બી આવડવા જોઈએ અને નોન એરોમેટિક બી આવડવા જોઈએ તો હું તમને જે મોકલીશ ને એમાં બંને પ્રકારના હશે ડોન્ટ વરી જેટલા આવડે એટલા કરજો ના આવડે એટલા મને હું આનો એક ડિફિકલ્ટી લેક્ચર ગોઠવું ત્યારે શીખી લેજો ઓકે સાથે એક બીજી વાત કરી દઉં હવે વાત છે સાહેબ આ મોઢે કઈ રીતે કરવાનું તમે ચલાવી તો દીધું ફટાફટ ધ્યાન રાખજો તો વાત એવી છે મોઢે કઈ રીતે કરવાનું સાહેબ અમારે તો મોઢે કરવા માટે બહુ ઈઝી વસ્તુ જો તમારે બધા છે ને એક આવું કામ કરી નાખજો
ચોપડો લઈ તમે જે ફેર ચોપડો બનાવે ફેર ચોપડામાં જ આનો એક અલગથી ભાગ બનાવજો મોઢે કરવા માટે લાઈફ ટાઈમ માટે હો એ તમારે 12માં જરૂર પડશે એની શું કરવાનું પ્રક્રિયાનું નામ લાઈક ધેટ ક્લોરિનેશન આ ખાલી ઓર્ગેનિક ની વાત નથી નોન એરોમેટિક માં થાય હું એનું બી લખીશ જુઓ તમે અત્યારે પેલો એરોમેટિક નું લખું છું ક્લોરિનેશન પ્રક્રિયક કયો વપરાય Cl2 ઉદ્દીપક કયો હોય તો નિર્જળ FeCl3 અથવા તો AlCl3 દૂર શું થાય તો દૂર શું થતું હતું હંમેશા HCl જ દૂર થાય અને જોડાય કોણ તો આમાંથી છૂટો પડતો Cl+ જોડાતો હતો એટલે આવું લખવાનું Cl+ જોડાય આ એકવાર વર્ગીકરણ કરવું પડે પછી ધારો કે આવી રીતે બ્રોમિનેશન અથવા તો નાઇટ્રેશન લખવું ચલો તો નાઇટ્રેશન પ્રક્રિયક કોણ તો પ્રક્રિયક HNO3 પણ ના સાંદ્ર HNO3 ઉદ્દીપક કોણ તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પડે ને ખબર દૂર શું થાય તો ફિક્સ જ હોય H2O જોડાય કોણ તો ફિક્સ જ હોય NO2 આવું આખા ચેપ્ટરનું એકવાર લખી નાખવાનું તો જ તમને આવડે નોન એરોમેટિકમાં આવું થાય નોન એરોમેટિકમાં કઈ રીતે થાય તો નોન એરોમેટિકની અંદર પણ આવી રીતે તમે લખી શકો કે લાઈક ધેટ હવે ધારો કે આલ્કેનની પ્રક્રિયાઓ જોવા જાઓ તો આલ્કેનની પ્રક્રિયામાં આવે ખબર ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં તે લખવાનું કે એની કઈ પ્રક્રિયા ક્લોરિનેશન પ્રક્રિયક કોણ હોય ક્લોરીન ઉદ્દીપક એમાં આવે નહીં પણ એમાં એક્સ્ટ્રા આવે તો એક્સ્ટ્રા ઉદ્દીપકમાં જ લખી નાખવાનું ઉદ્દીપકમાં જ એક્સ્ટ્રા લખી નાખવાનું શું સૂર્યપ્રકાશની હાજરીમાં થાય ગરમ કરવાનું બધામાં ગરમ કરવાનું અથવા તાપમાન કે જે કંઈ બી આવે ને એ અહીંયા ઉદ્દીપકની સાથે જ લખવાનું એટલે યાદ રહે તાપમાન કે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ આવે બધી ઉદ્દીપકમાં જ છાપવાની એટલે યાદ રહે સૂર્યપ્રકાશની હાજરીમાં બોલો છૂટું શું પડે તો તમને બધાને ખબર ક્લોરિનેશનમાં ક્લોરીન હાઇડ્રોજનના સ્થાને જોડાય તો છૂટું HCl જ પડે અને જોડાય કોણ ક્લોરીન પછી ધારો કે માર્કોનિકો પ્રક્રિયા તો પ્રક્રિયાનું નામ માર્કોનિકો કોણ કરે તો તમને ખબર જ છે HCl HBr અથવા તો HI કોઈ પણ કરી શકે એમાં ઉદ્દીપક ન વપરાય જોડાય કોણ તો હવે આની અંદર જોડાયમાં મુદ્દો લખી નાખવાનો અહીંયા કયો માર્કોનિકો કે વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાય અને વધુ વિદ્યુત ઋણ ઘટક વધુ બોલ્યો કે નહીં આચું જ બોલે વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર અને અન્ય જે હોય એ ક્યાં જોડાય વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર અને એવું લાગે તો નીચે એક નાનું ઉદાહરણ લખી રાખવાનું યાર CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 ઉદાહરણ લખી રાખો એક HCl સાથે પ્રક્રિયા કરીને કે અહીંયા જોડાય નાવડું અહીંયા જોડાય સોરી હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન વાળા સાથે ક્લોરીન અહીંયા જોડાય એટલે બની જાય એમાંથી હવે એક ઉદાહરણ લખી નાખવાનું બે આ બધું મને સમજાવવાનું ના હોય પણ આ તો તોય સમજાય ક્લિયર તો આ તમારી બધી જ એડિશનલ પ્રક્રિયાઓ સાથે ચેપ્ટર સંપૂર્ણપણે ફિનિશ અહીંયા સંપૂર્ણપણે ફિનિશ હવે ટુ બી કન્ટિન્યુ नेक्स्ट टाइम मिलते हैं ब्रेक के बाद आज यहाँ સુધી રાખું છું હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું ઓકે ચલો આવજો ટાટા બાય બાય સી યુ